चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। हाँ जे दंडवत प्रणाम। हाँ दंडवत प्रणाम છે। હવે મારો એક 26મો શ્લોક બાકી છે ખાલી। એમાં આપણે અધિકાર લીલા અને મધ્યમ અધિકારીનું પ્રકરણ જોઈ રહ્યા છે, જેમાં 4 થી 6 અધ્યાયમાં વ્યાસજીની ચિંતા દ્વારા તેમનું ભગવદીયપણું વિદ્યમાન થયું અને એને નારદજી એમને પ્રેરણા કરી અને પોતાનું ચરિત્ર કીધું, જન્મ અને કર્મનું એમને શ્રવણ કરાયું। અને જે નારદજીને એ શ્રવણમાં જે કરાવ્યું એમાં નારદજીને ભગવત દર્શન રૂપી ફળ જે મળ્યું તેનાથી નારદજીનું પણ ભગવદીયત્વ સિદ્ધ થયું। આમ શ્રોતા અને વક્તા બંનેનું અહીંયા ભગવદીયત્વ સિદ્ધ થાય છે। તેમાં એમને જે ચરિત્ર સંભળાયું એમાં વ્યાસજીને સંદેહ થયો કે તમારો શરીરનો નિર્વાહ કેવી રીતે કર્યો અને કેવી રીતે તમે દેહ છોડ્યો અને કેવી રીતે તમે રહ્યા। તો ત્યારે નારદજીએ કહ્યું કે મને જ્ઞાનનો ઉપદેશ કરનારા સંન્યાસીઓ ગયા ત્યારે માતાની આસક્તિ તો મારામાં હોવાથી તે હજુ વિઘ્નરૂપ જેવું હતી મને, તો એ પણ એમ કે પ્રભુની ઈચ્છાથી સર્જના કરવાથી એ વિઘ્ન પણ દૂર કર્યું। ત્યારે હું ઉત્તર દિશા તરફ નીકળી ગયો અને ઘણા પર્વતો, નદીઓ, ગાઢ વન બધું પાર કરીને થાક્યો। ત્યારે મેં પ્રભુનું ધ્યાન ધર્યું, ત્યારે માનસી મૂર્તિ પ્રગટ હતી, તેના ચરણોનું ધ્યાન કરવાથી પ્રભુ પોતે સાક્ષાત ત્યાં હૃદયમાં દર્શન આપ્યા। તો એ રીતે એમને પછી એ બધું અંતર ધ્યાન થયું તો એમની રુચિ વધી ગઈ અને પાછું એમને ઈચ્છા થઈ કે પ્રભુ મને દર્શન આપે, તો પાછું ધ્યાન ધર્યું પણ એમને સક્સેસતા ન મળી। ત્યારે નિર્જન વનમાં એકદમ એ જે વિવળતા થઈ ત્યારે નિર્જન વનમાં એમને ગંભીર કોમલ વાણી સંભળાઈ પ્રભુની, અદ્રશ્ય પ્રભુની, અને એમણે કીધું કે અરે આ જન્મમાં તો તું અહીં મારા દર્શન કરવા યોગ્ય નથી। જેમની ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલી ન હોય તેવા કાચા યોગીઓને મારા દર્શન દુર્લભ છે। હે પાપ રહિત, એકવાર મેં જે મારા સ્વરૂપનું તને દર્શન કરાવ્યું તે આની કામના થાય તે માટે કરાવ્યું, એટલે તારી રુચિ વધારવા માટે મેં આમ કર્યું છે। મારી કામના કરનાર સત્પુરુષ ધીરે ધીરે સર્વ કામનાઓનો ત્યાગ કરે છે। તે જે સત્પુરુષોની સેવા કરી તેનાથી મારામાં દ્રઢ પ્રેમ થયો છે અને હવે તું આ લોકને તજી મારું સેવકપણું પ્રાપ્ત કરીશ અને આ રીતે મારા સંબંધવાળી તારી મતિ અને સ્મરણ ક્યારે પણ મારા અનુગ્રહને લીધે ક્યારે પણ એ નાશ નહીં પામે। હવે છેલ્લે શ્લોક 25માં આટલું જે અદ્રશ્ય વાણી હતી એ આટલું કહીને તે મહત થયેલી આકાશ હેતુવાળી હેતુ રહિત એ જે વાણી છે એ શાંત રહ્યા અને દયા કરાયેલા એ મોટાઓના મોટાને પણ, એટલે કે અદ્રશ્ય સ્વરૂપને ભગવાનને એને બહાર રહેલા છે એવા વિચારથી નારદજીએ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે મસ્તકથી। આમ ભગવાને પોતાના સામર્થ્ય રૂપ નારદજી ઉપર ઘણી કૃપા કરેલી ને તેની સામે નારદજીએ પણ પોતાના સામર્થ્ય અનુરૂપ નમસ્કાર કર્યા અને આ બધું યોગ્ય જ હતું। એ 25 શ્લોક સુધી છઠ્ઠા અધ્યાયમાં જોયું। હવે શ્લોક 26 પેજ નંબર 166 પર છે। એની ઉત્થાનિકા એમ કે છે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને
પકાવવાનું સાધન હું કરું છું, એમ નીચેના શ્લોકથી કહે છે. હવે જે પ્રભુએ જે કીધું હતું કે તારામાં કમી શું છે, તો ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવાની, એટલા માટે જ એનું દેહ પણ ટકાવ્યું હતું. તો હવે નારદજી દ્વારા હવે એ સાધન જે થયું એનું વર્ણન આ શ્લોકમાં આવે છે કે નામાન્ય અનંતસ્ય હત્રપઃ પઠન ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરન ગામ પર્યટમ સંતુષ્ટમના ગતસ્પૃહ કાલમ પ્રતિક્ષણ વિમદો વિમત્સરઃ. શ્લોકાર્થ: નષ્ટ લજ્જાવાળો થઈ અનંતના નામોનો ઉચ્ચાર કરતા અને તેમના છુપા રાખવા યોગ્ય કલ્યાણકારક કર્મોનું સ્મરણ કરતા પૃથ્વી ઉપર ફરતા સંતુષ્ટ મનવાળો, ઈચ્છા વિનાનો, અહંકાર અને ઈર્ષ્યા રહિત થઈ હું કાલની રાહ જોતો રહ્યો. આ રીતે એમને પાછલું જે વ્યાસજીએ જે શબ્દ ક્વેશ્ચન કર્યો તો કે તમે કેવી રીતે નિર્વાહ કર્યો અને કેવી રીતે રહ્યા, તો એના આન્સરમાં આ શ્લોક છે વ્યાસજીના. નારદજી કહી રહ્યા છે. હવે સુબોધિની કરું છું. એમાં સૌથી પહેલા નામાન્ય અંતસ્ય એનું આ પેરેગ્રાફમાં મહાપ્રભુજી સુબોધિની કરી રહ્યા છે. તો એમાં જે ઇન્દ્રિયોની વૃત્તિઓ પકાવવાનું સાધન જે છે, તો સૌ પહેલા મહાપ્રભુજી ઇન્દ્રિયોની વૃત્તિઓનું પ્રકાર સમજાવી રહ્યા છે કે ઇન્દ્રિયોની વૃત્તિઓ 3 પ્રકારની છે. રાગ વિગેરે વસ્તુતઃ તામસ છે. એટલે મને અહીંયા એવું સમજાય છે રાગ વિગેરે એટલે દ્વેષ વિગેરે જે થાય છે એ જે છે એ તામસ રૂપ છે. તેઓના પણ વાસનાના પ્રકારો રાજસ છે. એટલે આ જે રાગ દ્વેષ થાય છે એની મૂળે વાસના હોય છે. એ પ્રકારો બધા કામ ક્રોધ જેવા છે એ રાજસ છે. અને અવિદ્યાના પ્રકારો તેઓના પણ મૂળ થયેલા છે. એટલે કે આ બંને જે તામસ અને રાજસ જે છે એ બધાના મૂળ પ્રમાણે અવિદ્યા છે. તો તેઓના આ ત્રણેય જે ગણાવ્યા તામસ, રાજસ અને અવિદ્યારૂપ, એ તેઓના અનુક્રમે કર્મ, ભક્તિ અને જ્ઞાનથી નાશ થાય છે. એટલે જે રાગ વિગેરે તામસ છે એનો કર્મથી, પછી વાસના જે છે એ પ્રકારો રાજસ જે છે એનું ભક્તિથી, અને અવિદ્યાનો છે ને એને જ્ઞાનથી, વિદ્યાથી નાશ થાય છે. એટલે આ 3 નો નાશ તો આવી રીતે 3 જે વેદમાં બતાવ્યું છે કર્મ, ભક્તિ અને જ્ઞાન, એનાથી નાશ થાય છે. તેઓમાં પણ અધિકારો જુદા જુદા છે. તેઓમાં પણ એમાં પહેલી ફૂટનોટ છે કે કર્મ વિગેરે એટલે કર્મ, ભક્તિ અને જ્ઞાનમાં દરેકનો અધિકાર મનુષ્યનો અલગ અલગ હોય છે પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે અને રુચિ પ્રમાણે પણ. એટલે તેઓનો અધિકાર જુદા જુદા છે. તેથી એક પુરુષથી એક સમયે તે થઈ શકતા નથી. કોઈ પણ વ્યક્તિ એક સમયે આ ત્રણેયને ફોલો કરી નથી શકતું. તેથી આ ત્રણેયનો એક પ્રતિનિધિ કરવો જોઈએ. એટલે નારદજી કહે છે આમ તો આ ત્રણેયની મારે નાશ કરવો છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ પકાવી હોય તો તામસ, રાજસ અને અવિદ્યા ત્રણેયનો એને નાશ કરવાનો ટાર્ગેટ છે એમનો. તો પછી આ બધી એનો વેદમાં તો આ કર્મ, ભક્તિ અને જ્ઞાન એમ 3 અલગ અલગ બતાવ્યા છે ને એક વ્યક્તિથી તો આ પોસિબલ નથી. તેથી આ ત્રણેયને નાશ કરી શકવું એવો એક પ્રતિનિધિ કરવો જોઈએ. એટલે કે એક રસ્તો એનો ગોતવો જોઈએ. તે ભગવાનની કૃપાથી નારદને જે સૂઝ્યો તે તેણે કર્યો. એટલે આ રીતે એમને આ ત્રણેયનો ઉપાય કરવા માટે એમને જે ભગવાનની કૃપાથી જે સૂઝ્યો છે માર્ગ એ એણે કર્યું છે. આગળ કહે છે કે ચક્રના ચિહ્નવાળાના નામોનું સદા સર્વ સ્થળે કીર્તન કરવું. આ એમણે માર્ગ સૂઝ્યો છે જેનાથી એમનું ઇન્દ્રિયોની વૃત્તિઓ પકાવવાનું કામ થઈ જાય, સાધન થઈ જાય. એટલા માટે એમણે ભગવાનના નામોનું સદા સર્વ સ્થળે કીર્તન કરવું એ ઉપાય સૂઝ્યો. એ વાક્ય પ્રમાણે ભગવાનના નામ લેવામાં અમુક દેશ અથવા કાળની જરૂર નથી, છતાં એક નામ વારંવાર ન લીધા કરવું. કારણ કે
બ્રહ્મ જાણનાર બધાએ સ્વરૂપથી ભગવાનની સેવા કરવાનું શ્રુતિમાં સિદ્ધ કરેલું છે. એટલે અહીંયા જે માર્ગ એમણે શોધ્યો છે કે ભગવાનના નામોનું સદા સર્વ સ્થળે કીર્તન કરવું, તો એમાં તો કોઈ દેશ કે કાલની તો જરૂર નથી કે પ્રભુનું નામ તો કોઈ પણ દેશ કોઈ પણ કાલમાં કરી લેવાય છે. પણ અહીંયા લિમિટેશન લાવે છે કે પણ એક નામનું વારંવાર ન કરવું, કારણ કે એમની પોતાની જે અત્યારે સ્થિતિ છે એ બ્રહ્મ જાણનાર છે, એટલે એ પોતે બ્રહ્મ જ્ઞાની છે. તો એ રીતે બ્રહ્મ જાણનારે બધા જ પ્રભુના જેટલા પણ રૂપ પ્રગટ થયા છે તે બધા બ્રહ્મ ભાવના હિસાબે એ સ્વરૂપથી બધા જ ભગવાનના સ્વરૂપોની સેવા કરવાનું શ્રુતિમાં બી કહેલું છે. અને અહીંયા એક નામ ન લેવું એનું પાછું રીઝન કહે છે કે એક નામ વારંવાર લેવામાં આવે ત્યારે તે અમુક સ્વરૂપનું હોવાથી બધા સ્વરૂપો સર્વ સ્થળે રક્ષણ ન કરે, અને નામ લેનારની અને શ્રવણ કરનારની ભગવાન હદવાળા હોવાની બુદ્ધિ થાય અને પાખંડપણું હોવાની શંકા પણ થાય. હવે આ એક જ નામ લેવાની જે વારંવાર ના પાડે છે અને બધા જ નામની રટણ કરવું, એની બીજી ફૂટનોટ છે કે બધા સ્વરૂપો એટલે કે તે થઈને આમનું રક્ષણ કરે છે. એ શ્રુતિ પ્રમાણે સર્વ ઉપાસ્ય સ્વરૂપ જ રક્ષણ કરે છે. એટલે જેનું તમે નામ બધા જ સ્વરૂપનું નામ લેતા હશો, બધા રૂપે બ્રહ્મના જે બધા જ રૂપ છે, એટલે મને અહીંયા એવું સમજાય છે કે જે બધા અવતાર અને વિભૂતિ રૂપ બી બધા જ આવી જાય. જે મને આટલું સમજાય છે આમાં આપ સ્પષ્ટતા કરજો આમાં, કે એ રીતે એમ કે બધા જ સ્વરૂપનું નામ લે તો એ થઈને એટલે તે રૂપ થઈને આમનું રક્ષણ કરે છે એવું શ્રુતિમાં બી કીધું છે. અને હંમેશા ઉપાસ્ય સ્વરૂપ હોય, એક જ નો ઉપાસના કરતો હોય જીવ, તો એ જ ઉપાસના સ્વરૂપ જ એનું રક્ષણ કરતું હોય છે. એવી રીતે અહીંયા બધા જ નામ લેવાથી બધા જ સર્વ સ્થળે રક્ષણ થઈ શકે એવું મને સમજાય છે. અને જે નામ લેનાર છે અને જે શ્રવણ કરનાર છે ને, જે શ્રવણ કરનારને પણ જો એક જ નામ વારે ઘડીએ સંભળાય તો એની બુદ્ધિ પણ હદવાળી થઈ જાય. અને ઉપરથી બીજું રીઝન એ છે કે પાખંડપણું પણ હોવાની શંકા પણ થાય. એટલા માટે અહીંયા એક નામ વારંવાર ન લીધા કરવાનું કારણ અહીંયા આખું સમજાયું મહાપ્રભુજીએ, કારણ કે અત્યારે એમની સ્થિતિ બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્માત્મકની બુદ્ધિ છે. જો કે આપણે ત્યાં પણ આ બ્રહ્મવાદ બુદ્ધિ વિધેયતા જે કીધું છે મહાપ્રભુજી એ રીતે પણ આપણે ત્યાં ભક્તિની પુષ્ટિ ભક્તિના એ છે, એટલે ભક્તિના એંગલથી આપણે એક જ સ્વરૂપની સેવા કરીએ છીએ. પણ અહીંયા બ્રહ્મ જ્ઞાનીની સ્થિતિ છે એટલા માટે બધા જ અનંતસ્ય જે નામ છે એ બધા નામોનું ઉચ્ચારણ અહીંયા કરવાની વાત છે. મને એટલું સમજાય છે. પછી ત્રીજી ફૂટનોટ છે કે આ અમુક સ્વરૂપનું હોવાથી બધા સ્વરૂપ સર્વ સ્થળે રક્ષણ ન કરે ને નામ લેનારની અને શ્રવણ કરનારની ભગવાન હદવાળા હોવાની બુદ્ધિ થાય. એમાં ત્રીજી ફૂટનોટ છે કે આ સર્વત્ર બ્રહ્મ જાણતો નથી એવી શ્રવણ કરનારી બુદ્ધિ થાય છે, અને સર્વત્ર બ્રહ્મ જાણતો ન હોવાથી તે પાખંડી હોવાની શંકા થાય એવો અર્થ છે. એટલે બધા જ નામ ન લેતો ને એકનું જ કરે ત્યારે આ રીતની પોસિબિલિટી થાય છે. એક તો એની હદવાળી બુદ્ધિ થઈ શકે છે અને બીજું પાખંડપણું બી આવી શકે છે. તેનું પ્રયોજન અનંતના શબ્દથી કહેલું છે. એમાં ચોથી ફૂટનોટ છે કે તેનું એટલે કે નામો અનંત હોવાનું, એટલા માટે જેમ કે અહીંયા અનંતના નામોનું ઉચ્ચારણ કરવાનું કહેલું છે. અનંતના એટલે અનંત સ્વરૂપ વાળાના તેમ થાય. એટલે અનંત એટલે કે અનંતા, જે અનંત સ્વરૂપ વાળા છે. મેં કીધું મને એવું સમજાય છે કે અહીંયા બધા જ પ્રભુના અવતાર અને વિભૂતિ રૂપ પણ. અનંતના નામો લેવાય ત્યારે નામોના ભગવાનના અનંત ગુણોનું સ્મરણ થાય છે. અને બીજું અનંતના જ્યારે નામ લેવાય ત્યારે ફાયદો એ છે કે એની સાથે સાથે
ભગવાનના અનંત ગુણોનું પણ સ્મરણ થાય. એટલે અહીંયા સુધી નામાન્ય અનંતસ્ય એ આ થયું. હવે હતત્રપનું કરી રહ્યા છે મહાપ્રભુજી. બીજો શબ્દ છે જે મૂળમાં કે લોકમાં અલૌકિક કરનાર તે છુપું કરે છે. લોકમાં એમ જનરલી એવું હોય છે કે જે કોઈ બી કઈ કરતું હોય અલૌકિકપણું તો બીજાથી છુપાવતા હોય છે, છુપું કરે છે. લોકો મસ્કરી કરે, એનો શા માટે છુપું કરે છે તો એ સમજાવે છે કે લોકો મસ્કરી કરે એવા ભયથી અને દેહ કુલ અને અંતઃકરણના ગુણોને લીધે લજ્જા થાય છે. એટલે જે લોકમાં જનરલી શા માટે છુપાવે છે તો એવું લાગે કે કોઈને ખબર પડશે તો મારી મસ્કરી કરશે કે એવો ભય હોય છે. કાં તો પછી પોતાનો દેહ એવો ન હોય, કાં તો કુલ શુદ્ર હોય એટલે કુલ એનું નીચલી કુલનું હોય, કાં તો પછી પોતાના અંતઃકરણના ગુણો એવા હોય કે જે બીજા સામે પ્રગટ ન થઈ શકે, તો એને લીધે એને લજ્જા થતી હોય છે લોકમાં. કારણ કે શાસ્ત્રમાં આજ્ઞા કરેલી કર્મ કરવામાં પણ લોકો મસ્કરી કરે છે. તેમ હોવાથી રક્ષણ કરવાની બુદ્ધિથી ભગવાનમાં શુદ્ધ ભાવ થતો નથી. એટલે આ રીતે લોકમાં આ જે છુપું કરનારના રીઝન અલગ હોય છે કે એ કાં તો એમ કે લોકો મારી મસ્કરી કરશે, કાં તો એમ કહેશે કે હું શાસ્ત્રમાં આજ્ઞા કરું છું, કર્મ કરું છું, તો લોકો મારી મજાક ઉડાવશે. અને એટલે લોકની તરફથી રક્ષણ કરવા, એટલે લોકો મારી મસ્કરી ન કરે એટલા માટે હાઈડ કરવા માટે એ લોકો આવી રીતે છુપું રાખતા હોય છે. અને એવી બુદ્ધિથી આવી જો બુદ્ધિ રાખે લોકમાં, જો પોતે ધર્મ કરતો હોય ને આવી જો બુદ્ધિ હોય તો એનો શુદ્ધ ભાવ ભગવાનમાં ક્યારે બી નહીં થઈ શકે. તેથી એટલે અહીંયા જે હતત્રપ જે છે નષ્ટ લજ્જા વાળો થવાનું કહીને પ્રભુના ઉચ્ચારણનું નામ કરવાનું કહેવા માંગે છે. એટલા માટે કે છે કે જો આવો લોકમાંથી તમને એવું કોઈ ભય હોય કે મસ્કરી કરશે કે મારા અંતઃકરણના ગુણોને જાણશે કે એવી રીતે લોકથી છુપાવવાનું હોય તો એ પછી એનો મૂળે ભગવાનમાં શુદ્ધ ભાવ ક્યારે પણ નહીં થાય. તેથી ભગવાન તેઓનો ત્યાગ કરાવે છે. તેઓનો એટલે કે ફૂટનોટમાં કહે છે કે લોકોનો. અને 5મી ફૂટનોટ આવી કે તેમ હોવાથી લોકથી રક્ષણ કરવાની બુદ્ધિથી અહીંયા કહે છે કે લોક મસ્કરી ન કરે તેમ કરવું એ તેમનાથી રક્ષણ કરવું. એટલે એ હાઈડ કરતો હોય છે. તો પણ આવો ભાવ તો ક્યારે આવો ભાવ હોય તો ભગવાનમાં શુદ્ધ ભાવ એનો ક્યારે થઈ શકશે જ નહીં. એટલા માટે અહીંયા નષ્ટ લજ્જા વાળો શબ્દથી એમ જણાવેલ છે કે લજ્જાનો નાશ થયેલ હોવાથી તે ફરી થવાની નથી. એટલે આ રીતે હતત્રપનું કહી રહ્યા છે કે નષ્ટ લજ્જાવાળો થઈને ભગવાનનું નામોનું ઉચ્ચારણ કરવું. અને જો આવી રીતે એની એકવાર નષ્ટ થઈ ગયેલી છે તો પછી એ લજ્જા પાછી, લજ્જા એટલે કે શરમ વગર કોઈને બી સારું લાગે છે, ખરાબ લાગે છે, એની ફિકર કર્યા વગર પ્રભુના નામોનું ઉચ્ચારણ થાય છે. અને એકવાર આવી લજ્જા નાશ થઈ છે તો એ હંમેશા નાશ થયેલી જ રહેશે. પાછી લજ્જા આવવાનો પોસિબિલિટી નથી રહેતી. આગળ કહે છે, હવે પઠનનું કહેતા હોય એવું લાગે છે કે ક્રિયા અને કર્મની વચ્ચે અધિકારીનો શબ્દ આવેલ હોવાથી નામનો ઉચ્ચાર કરવાના સંબંધમાં જ નષ્ટ લજ્જાવાળો હતો. એટલે આ રીતે એની ફૂટનોટ છે ક્રિયા અને કર્મ. ક્રિયા એટલે અહીંયા કહી રહ્યા છે કે ઉચ્ચાર કરવો તે ક્રિયા છે, અને નામો એટલે કે નામાની એટલે કે કર્મ તેમની વચ્ચે, એટલે આવી રીતે ઉચ્ચાર કરવો તે ક્રિયા અને નામ જે છે એ પ્રભુના કર્મ છે, તે એ બંનેની વચ્ચે અધિકારી નષ્ટ લજ્જાવાળો શબ્દ છે. એટલે એ રીતે આ ક્રિયા અને કર્મની વચ્ચે જે ઉચ્ચાર કરવાના છે ને જે નામોનું ઉચ્ચાર કરવાનું છે તેની વચ્ચે જે જીવ કરી રહ્યો છે એનો અધિકારી કેવો હોવો જોઈએ? તો નષ્ટ લજ્જાવાળો, એટલે કે જેની લજ્જા નાશ પામેલી છે એવો હોવો જોઈએ. એટલે એનાથી નામનો ઉચ્ચાર કરવાના સંબંધમાં જ નષ્ટ લજ્જાવાળો હતો. એટલે આ જે નામનો ઉચ્ચાર કરવાનો છે
એમાં જ એની નષ્ટ લજ્જા થવાની છે. એની 8મી ફૂટનોટ છે કે પરંતુ વસ્ત્રનો ત્યાગ વગેરે લજ્જા નષ્ટ થયેલ નથી. એટલે ખાલી આ જે નામનો ઉચ્ચાર છે એટલા પૂરતી જ એની લજ્જા નાશ શરમ નથી, અને બાકી તો એ વસ્ત્રનો ત્યાગ કરવા એ બધામાં કઈ એની લજ્જા નાશ થયેલ નથી. એ તો બરાબર જ રહે છે વસ્ત્રથી. તો હવે આગળ કે છે કે ઉચ્ચાર કરવો એટલે પોતે અભ્યાસ કરેલ હોય તે નામોના અર્થના ભાન સાથે મોટેથી બોલવા તે. હવે ઉચ્ચાર એવી રીતે કરવો કે પોતે ભણ્યા હોય, એનો અભ્યાસ કર્યો હોય, નામનો એનો અર્થનું અનુસંધાન હોય, અને પાછું મોટેથી બોલવું તે ઉચ્ચાર. વર્તમાન કૃદંતનો પ્રત્યયથી તે સદા કરતા હોવાનું કહેલ છે. એટલે આવી રીતે જે ઉચ્ચાર અર્થના સાથે જે છે એ જે પઠન કીધું છે એને વર્તમાન કૃદંતનો પ્રત્યય તે એટલા માટે લગાડ્યો છે કે તે સદા આવી રીતે કરવાનું કહેલ છે. હવે કે છે કે આગળ જે ગુહ્યાની છે એનું ચાલુ થાય છે. મહાપ્રભુજી એને સમજાવી રહ્યા છે કે ચિત્ત ચંચલ હોવાથી તેનો જુદા પ્રકારનો આશ્રય છુપો રાખવા યોગ્ય શબ્દથી કહેલ છે. એટલે કે મનુષ્યનું ચિત્ત એવું ચંચલ છે કે પ્રભુના અમુક નામોનું ગુહ્ય રીતે એનું છુપું રાખવા યોગ્ય હોય છે. એટલે એના 9મી ફૂટનોટ છે કે મોટેથી ઉચ્ચાર કરવાનું નહીં, પરંતુ મનથી સ્મરણ જ કરવાનું. એટલે આ રીતે જે પ્રભુના અમુક જે ચરિત્ર છે બધા જ નામોનું મોટેથી ઉચ્ચાર કરવાની ના પાડી રહ્યા છે, પણ અમુક જે છે એ છુપા રાખવા યોગ્ય છે. તો એવા છુપા રાખ્યા યોગ્ય છે જે ગુહ્યાની છે, તો એનું અહીંયા આગળ ફક્ત મનથી સ્મરણ કરવાનું કહી રહ્યા છે. તે એ છુપા રાખવા યોગ્ય શબ્દથી કહેલ છે કે જે ચરિત્રો છુપા રાખવા યોગ્ય એટલે કે લોકમાં સ્પષ્ટ પ્રકારે કહેવા યોગ્ય. દ્રૌપદી, અર્જુન વગેરે પ્રતિ શયન અને સ્થાન વગેરેમાં પુષ્ટિથી કૃપાથી કરેલા શયન સ્થાન વગેરે. એટલે કેવા ચરિત્રો જે છુપા રાખવા યોગ્ય છે કે જે રીતે અહીંયા આગળ કીધું છે કે જે લોકમાં સ્પષ્ટ રીતે આપણે એનું વર્ણન ન કરી શકીએ, યોગ્ય ન હોય, તેવા ચરિત્રનું મોટેથી ઉચ્ચારણ નહીં કરવું, પણ એનું મનથી સ્મરણ જ કરવું. કારણ કે દ્રૌપદી અહીંયા જે કીધું છે કે ન હોય તેવા એક્ઝામ્પલમાં દ્રૌપદી, અર્જુન વગેરે, કારણ કે લોકમાં આવું હોતું નથી કે એક દ્રૌપદીને 5 પતિ, એવું નથી હોતું. સ્પષ્ટ પ્રકારે કહેવા યોગ્ય નથી. એવી રીતે એમનું પ્રતિશયન સ્થાન વગેરેમાં પુષ્ટિથી કૃપાથી કરેલા શયન સ્થાન વગેરે. એટલે એ અહીંયા આગળ સમજાવ્યું છે કે આવી રીતનું જે ચરિત્ર હોય કે જે લોકમાં સ્પષ્ટ રીતે તમે કહેવા યોગ્ય ન હોય, તેનું ફક્ત ને ફક્ત મનથી સ્મરણ કરવું, પણ એને મોટેથી ઉચ્ચાર ન કરવું. હવે આગળ ભદ્રાણી કરીને સમજાવી રહ્યા છે કે કલ્યાણકારક એટલે કે ભદ્રાણી એટલે કે મંગલકારી, જે મનને હરે તેવા અને પોતાને નડે નહીં તેવા. એમાં 10મી ફૂટનોટ છે કે ચિત્તમાં વિક્ષેપ ન કરે તેવા. એટલે પ્રભુના નામો જે એકદમ આનંદ અપાવનારા છે એને તો તમે મોટેથી ઉચ્ચાર કરી શકો. જે લોકમાં પ્રગટ કરી નથી શકતા એવા છે તો એને તમે મનથી સ્મરણ કરો. અને જે મંગલકારી છે, જે પોતાને નડે નહીં, ચિત્તમાં વિક્ષેપ ન કરે, તેવાનું પણ ઉચ્ચાર કરી શકો છો. હવે આગળ જે કે છે કૃતાની, એમાં કૃતાની સ્પષ્ટ રીતે કરેલા, કૃતાનીને સમજાવે છે કે સ્પષ્ટ રીતે કરેલા કર્મ અથવા કરેલા અને ભવિષ્યમાં કરવાના કર્મોનું સ્મરણ કરતા કાલની રાહ જોતો રહ્યો. એટલે આ રીતે કૃતાની ના મિનિંગ કર્યો કે જે પ્રભુએ ઓલરેડી કરી લીધેલા છે અને જે ભવિષ્યમાં બી કરવાના છે એ કર્મોનું સ્મરણ કરતા કરતા એમને ભવિષ્યમાં જે છે એનું પણ સ્મરણ જ કર્યું છે ભવિષ્યના. કારણ કે નારદજીને એવું હતું કે એમને ભવિષ્યમાં બી પ્રભુ કયા કર્મો કરવાના છે એનું પણ જ્ઞાન હતું.
તો એ રીતે ભવિષ્યમાં કરવાના કર્મોનું સ્મરણ કરતા એ પોતે કાલની રાહ જોતા રહ્યા છે કે આવી રીતે એમને પ્રભુના નામોનું ઉચ્ચારણ આવી રીતે 3 અલગ પાડીને કર્યું છે. પછી કહે છે કે ભગવાનની કૃપાથી તે ભવિષ્યમાં કરવાના કર્મો જણાયા. એટલે આ જે એમને ભવિષ્યના કરેલા કર્મો જણાયા છે તે પ્રભુની કૃપાથી એમને જણાયા છે. આ રીતે અહીંયા પૂર્વાધ પૂરો થયો કે ભદ્રાણી કૃતાની ચ સ્મરણ. ત્યાં સુધી પૂર્વાધ પૂરો થયો. હવે ઉત્તરાધ ચાલુ થાય છે કે ગામ પ્રયટમ તુષ્ટમના. એટલે ઈ જે છે ગામ જે કીધું છે એ પૃથ્વી ઉપર ફરતા શબ્દથી શરીરનું કાર્ય કહેલું છે. ગાઢ સંયોગ પૃથ્વી સાથેનો હોવાથી તેની બીજી વિભક્તિ યોજેલ છે. એટલે અહીંયા ગામ જે શબ્દ છે ઉત્તરાધનો પહેલો, એની અહીંયા બીજી વિભક્તિ યોજેલી છે ને એનો મિનિંગ પૃથ્વી ઉપર ફરતા થયો છે. અને યો છે એને ગો કરવાનું છે કે ગો શબ્દ યોજેલ હોવાથી ગાયની સેવાની પેઠે આ કાર્ય ધર્મ ઉત્પન્ન કરનારું જણાવેલ છે. એટલે જેમ ગાયની સેવા ની ધર્મ ઉત્પન્ન કરે છે, ગાયની સેવા એ ધર્મરૂપ ગણાય છે, તેવી જ રીતે અહીંયા આગળ આ જે ઉચ્ચારણ છે પ્રભુના નામોનું એ પણ ધર્મ ઉત્પન્ન કરનારું જણાવેલ છે. હવે પર્યટનમ શબ્દ લીધો છે મૂળમાંથી. તો પર્યટન એટલે સર્વ તરફથી ફરવું તે. આથી એમ કહેલ છે કે સીધી રીતે એક માર્ગથી દેશ ઉપર ફરતો ન હતો. એટલે પર્યટન એટલે કે સીધો એક દેશની સીધો એક રસ્તા ઉપરથી સીધો જતો હોય ને, પણ સર્વ તરફથી ચારે બાજુ આમથી તેમ એવી રીતે ફરતા રહીને કીધેલું છે. સાધનના સાધન તરીકે એક અંગ કહીને સંતુષ્ટ મનવાળો વગેરે 5 અંગો ફલના સાધન તરીકે કહે છે. એટલે સાધન શું છે તો નામનું ઉચ્ચારણ. તો તેના અંગ તરીકે અહીંયા સંતુષ્ટ મના, ગતસ્પૃહ, કાલમ પ્રતિક્ષણ, વિમદો અને વિમત્સરઃ, આ 5 અંગો તરીકે જે મેઇન સાધન છે નામોનું ઉચ્ચારણ, તો એના અંગ રીતે આ 5ની એના મેઇન જે સાધન છે એના અંગ તરીકે આ 5 સાધનનું પણ અહીંયા વર્ણન કરી રહ્યા છે. એમાં ક તરીકે લે છે સાધન તરીકેમાં 11મી ફૂટનોટ છે કે ચરિત્રમાં સ્મરણ રૂપ અંગ નામનો ઉચ્ચાર કરવાના સાધન તરીકે કહીને, એવું પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવી એ ભગવાનના દર્શનનું સાધન છે. તે સાધનના સાધન તરીકે ભગવાનના નામોનો ઉચ્ચાર અને છુપા રાખવા યોગ્ય ને એવો અર્થ છે. અહીંયા જે સાધનના સાધન તરીકે એમાં બંનેનો થોડો અલગ છે કે ચરિત્રમાં સ્મરણ રૂપ અંગ નામનો ઉચ્ચાર કરવાના સાધન તરીકે કહીને. એટલે પુરુષોત્તમજી અહીંયા સ્મરણ રૂપ જે છે એ અંગ નામોના ઉચ્ચાર કરવાનું કહી રહ્યા છે. અને નાનુભાઈ એવું કહે છે કે અહીંયા જે ઇન્દ્રિયોની વૃત્તિઓની પકાવવાનું એ ભગવાનના દર્શનનું જે સાધન છે, એ સાધનના સાધન તરીકે અહીંયા ભગવાનના નામોનું ઉચ્ચારણ છે. ભગવાનના દર્શન માટે ભગવાનના નામોનું ઉચ્ચાર અને એમાં પણ તે છુપા રાખવા યોગ્ય નામોનું સ્મરણ. એવી રીતે આ સાધનના સાધન તરીકે બંનેનું થોડું ફરક છે, એટલું સમજાય છે મને. હવે અહીંયા કે છે કમાં સંતુષ્ટ મના, એટલે કે જો ભૂમિ ઉપર ફરવાનું બીજા પ્રયોજનથી થાય તો માત્ર તેટલાથી મનનો સંતોષ ન થાય. તેથી સંતુષ્ટ મનવાળા થવું જોઈએ. ફરવાને જ ફળ તરીકે જાણવું જોઈએ. એટલે જે પહેલા જે ફરવા નીકળી રહ્યો છે, જે આવી રીતે નામ ઉચ્ચારણ કરવા માટે, તો એમાં એનો સૌથી પહેલી કન્ડિશન છે કે એ સંતુષ્ટ મનવાળો હોવો જોઈએ. જો બીજા કોઈ પ્રયોજનથી માત્ર તેટલાથી બીજા કોઈ પ્રયોજનથી એની
નામનું ઉચ્ચારણ કરતા ફરવા જાય તો પછી એ ક્યારે પણ મનનો સંતોષ થતો નથી. એટલા માટે જ અહીંયા સંતુષ્ટ મનવાળો હોય તે જ આવી રીતે નામોનું ઉચ્ચારણ કરતો ફરે અને એને જ એને ફળ તરીકે જાણવું જોઈએ. બીજું કે છે કે જો કે બીજું એટલે ગતસ્પૃહ એટલે કે જો કે તે પ્રમાણે ફરવાથી લૌકિક અને અલૌકિક ફલો પ્રાપ્ત થાય છે, છતાં પણ તેઓની ઈચ્છા ન કરવી જોઈએ, તે ઈચ્છા વિનાનો શબ્દથી કહેલ છે. એટલે આવી રીતે જે બહાર નીકળ્યો છે એને એક તો સંતુષ્ટ હોવો જોઈએ ને બીજી કોઈ પ્રકારની પણ ઈચ્છા ન હોવી જોઈએ. આમ તો એમ કે જો કે કરીને મહાપ્રભુજી કહે છે કે આવી રીતે ફરવાથી લૌકિક અને અલૌકિક બંને ફલો પ્રાપ્ત થાય છે. એમાં 12મી ફૂટનોટ છે કે એમાં લૌકિક અને અલૌકિક ફલોનું અહીંયા વર્ણન છે કે સન્માન, આશ્ચર્યકારક પદાર્થોનું અવલોકન અને પવિત્ર દેશોનો અનુભવ. આવી રીતે એમ કે લૌકિક અને અલૌકિક ફલો એમને મળી જ જાય છે, તો પણ એ મળે એ વાત અલગ છે, પણ એને મૂળે એની કોઈ બી ઈચ્છા ન હોવી જોઈએ. એટલે ઈચ્છા વિનાનો શબ્દથી કહેલ છે. ગમાં કહે છે કે કાલમ પ્રતિક્ષણ એટલે કે હદ વિનાના કર્મો કરી શકાય તેવા નથી. તેથી જ બીજા અધ્યાયમાં કર્મના પ્રકાર કહેલ છે. તેમને જુદા પાડનાર કાલ છે. હોય અને કેન્સલ કરવાનું છે કે તેમને જુદા પાડનાર કાલ છે અને કર્મને જુદા પાડનાર દેશ અને કાલનો સંબંધ હોય ત્યારે કયું કર્મ કરે એવો પ્રશ્ન થાય. એટલે અહીંયા આખો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે આપણે જોઈ ગયા આગળ બીજા અધ્યાયમાં કે ત્યાં કર્મના પ્રકાર બી કીધેલા છે, સાત્વિક, રાજસ, તામસ, અને એ જ રીતે પ્રભુના જે ગુણાવતાર છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ પણ એ રીતે સાત્વિક, રાજસના ને તામસના અધિષ્ઠાતા દેવતા ત્યાં પ્રભુએ એમને બનાવ્યા છે પોતે નિર્ગુણ હોવા છતાં. અને એ પોતે જયારે ફળ આપે છે ત્યારે જે અનન્ય ભક્ત હોય એને એ રીતે ફળ આપે છે. નહીતર તો જે એમને ન હોય એમને પોતાને, કારણ કે શિવને મોક્ષ પ્રિય છે તો એ ભોગ આપી દે છે અને વિષ્ણુને ભોગ પ્રિય છે તો એ તરત જ એ આપે છે, મુક્તિ આપી દે છે. એવી રીતે અહીંયા આગળ અહીંયા આખી કર્મનું આખું સમજાવ્યું છે. અને તેવી જ રીતે જીવો પણ એવી રીતે અલગ અલગ અધિકાર વાળા હોય છે અને એમને ઈ પણ સાત્વિક, રાજસ, તામસ હોય છે. તો એ પોતાની રુચિ પ્રમાણે એ દેવતા પણ એવા સિલેક્ટ કરીને એનું ભજન કરે છે, તો એમને પણ એવી રીતે ફળ મળે છે. એ બીજા અધ્યાયમાં કર્મના પ્રકાર જે કહેલા છે તો હું આ પ્રમાણે સમજી છું જે અને એને જુદા પાડનાર કાલ છે અને કર્મને જુદા પાડનાર જે કર્મ કરી રહ્યો છે જીવ, એને દેશ અને કાલનો સંબંધ હોય છે. કે કારણ કે કર્મ હંમેશા વેદમાં બતાવ્યા પ્રમાણે દેશ અને કાલથી જ એનું હોય, એ જે કાલમાં ને જે દેશમાં કરવાનું કીધું હોય ત્યાં જ કરવાની એને બાઉન્ડ્રી હોય છે. એટલે તો પછી આવું બધું છે જે હદ વિનાના કર્મો કરી શકાય તેવા નથી, કારણ કે કર્મો તો ઘણા બધા છે, અપરિચ્છિન્ન છે. તો પછી ત્યારે એને કયું કર્મ કરે, આ બધી આટલી જે કર્મની ફ્રેમવર્ક છે આખી, તો પછી કયું કર્મ કરે એવો પ્રશ્ન થાય. તેથી અહીંયા એને એક જ કર્મ કર્યું છે નારદજીએ કે પ્રભુના નામોનું ઉચ્ચારણ, અને આ બધી 5 કન્ડિશન વાળા થઈને અને પછી એમણે કાલની રાહ જોતા એમ કહેલું છે. કાલમ પ્રતિક્ષણ જે કીધું છે ઈ. અને અહીંયા વર્તમાન કૃદંતનો પ્રત્યય યોજેલ હોવાથી શરૂઆતથી આરંભી કાલની રાહ જોવી જોઈએ. જે કાલની રાહ જોતો ઈ વર્તમાન કૃદંત જે વાપર્યું છે એટલે એ આવી જ રીતે હંમેશા શરૂઆતથી રહીને આરંભી કાલથી રાહ જોવી જોઈએ. તેમ કરવાથી શરીરના રક્ષણના સાધનો ન હોય ત્યારે અને સંતાપકારક કાર્ય હોય ત્યારે અંતઃકરણમાં દુઃખ થતું નથી. એટલે આવી રીતે
કયું કર્મ કરે તો એ ફક્ત કર્મ કયું કરે તો કાલની રાહ જોઈને બેસે, અને એ દરમિયાન એ જે ટાઈમ છે એ દરમિયાન ક્યારેક એને શરીરના રક્ષણ કરવાના સાધનો નો પણ હોય, એટલે કે અભાવ થાય ત્યારે, અને જ્યારે કોઈ સંતાપકારક કાર્ય હોય એટલે કોઈ આપત્તિ કે એવું આવી જાય ત્યારે પણ એને અંતઃકરણમાં દુઃખ થતું નથી. એટલે આ રીતે એ વિચારીને જે કાલની રાહ જોશે ત્યારે એ જે શરીરના રક્ષણ કરવાના સાધનો નહીં પણ મળે, શરીરનું પોષણ કરવામાં એ નથી માનતો, એટલે એ મળ્યું કે ન મળ્યું એવી રીતની વૃત્તિ હોય છે. એટલે કે સાધન ન હોય ત્યારે, અને કોઈ એકદમ આપત્તિ આવી જાય કઈક શરીરને તો પણ, એમ કે કોઈ કઈક શરીરની હાનિ થાય કોઈ હાથ પગમાં કે એવી રીતે, તો પણ ત્યારે અંતઃકરણમાં દુઃખ થતું નથી. હવે વિમદો સમજાવે છે કે દેવની ગતિથી સન્માન પ્રાપ્ત થાય ત્યારે પણ અહંકાર ન કરવો જોઈએ, કારણ કે પૂજન થવાથી તેની ઉત્તમતા થતી નથી, ઉલટું તે મનુષ્યને માનીતા થયેલા યોગીને યોગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, એ વાક્ય પ્રમાણે વિઘ્નકારક છે. એટલે જે વિમદ એટલે મદ વગરનું થવું જોઈએ, અહંકાર ન થવું જોઈએ. કારણ કે આવી રીતે જે ઉચ્ચારણ કરતો એ કીર્તન કરતા કરતા ફરતો હોય તો પોસિબલ છે કે લોકો એને પૂજવા આવે, તો એ પૂજન થવાથી એની કાંઈ ઉત્તમતા થતી નથી, ઉલટું એ જેમ મનુષ્યને માનીતા થયેલા યોગીને યોગની સિદ્ધિ જેવી રીતે પ્રાપ્ત નથી થઈ, જો યોગીની પ્રસિદ્ધિ થઈ જાય તો પછી એનો યોગ અટકી જાય છે ને એને સિદ્ધિ બી પ્રાપ્ત થતી નથી. એવી રીતે અહીંયા કોઈ સન્માન પ્રાપ્ત થાય તો પણ એને અહંકાર ન કરવો જોઈએ. એ વાક્ય પ્રમાણે એ વિઘ્નકારક છે. એટલે આ રીતે જો આવી રીતે પૂજન થવા માંડશે તો એને વિઘ્નકારક થશે. હવે વિમત્સર સમજાવે છે અંગમાં કે 5મું, વળી વિષયો પ્રાપ્ત ન થાય ત્યારે ઈર્ષ્યા કરવી નહીં, ઉલટું તે કાલ મૃત્યુ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેઓનો ઉપકાર માનવો જોઈએ. વળી વિઘ્ન ન કરે તેવા વિષયો પ્રાપ્ત કરાવનારા ભગવાનની આજ્ઞા પળાવનાર હોવાથી તેઓ વિશે ઈર્ષ્યાથી ઉલટું પ્રેમ ન કરવું. એમાં 15મી ફૂટનોટ છે, હા સોરી 13 ને 14 રહી ગઈ, સોરી જે એમાં એ જે ઉપર જે કાલની રાહ જોતા હતા ને એમાં જે કર્મની જે વાત આવી કે બીજા અધ્યાયમાં જે એમાં કર્મને જુદા પાડનાર દેશ અને કાલનો સંબંધ હોય, અને એની ઉપર છે હદ વિનાના કર્મો કરી શકાય તેવા નથી, તેથી જ એટલે જિંદગી સુધી અધિકાર પ્રમાણે કર્મ ન થઈ શકવાથી જ. એટલે અહીંયા જે હદ વિનાના કર્મ જે છે જે બતાડ્યા કીધા છે મહાપ્રભુજી, તો ઈ જિંદગી સુધી અધિકાર પ્રમાણે કર્મ કોઈ એક માણસથી થઈ શકતા નથી. એટલે એ રીતે અહીંયા આગળ સમજાતા હોય ને એવું કે એટલે એ રીતે અહીંયા કોઈ દિવસ પૂરેપૂરો ન્યાય કર્મને જીવ આપી નથી શકતો, કારણ કે કર્મ તો ઘણા બધા છે. અને પછી કર્મને જુદા પાડનાર દેશ અને કાલનો સંબંધ હોય ત્યારે કયું કર્મ કરે તે અહીંયા આગળ એટલે અહીંયા કહે છે કે પ્રયાગમાં મુંડાવવું, અને બીજું કહે છે કે તુલા મકર અને મેષમાં પ્રાતઃકાલે સ્નાન કરવું વગેરે વાક્યોમાં જણાવેલ દેશ અને કાલનો સંબંધ હોય ત્યારે. એટલે પ્રયાગમાં મુંડાવવું એ દેશની રીતે એક્ઝામ્પલ છે, અને તુલા મકર અને મેષમાં પ્રાતઃકાલે સ્નાન કરવું એ કાલનો સંબંધનો એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે શાસ્ત્રમાં કીધું છે કે પ્રયાગમાં મુંડાવવું અને આ જે 3 રાશિ છે તુલા મકર અને મેષમાં એ લોકોએ પ્રાતઃકાલે સ્નાન કરવું એ જે કાલનો બતાડ્યું છે. તો એ રીતે અહીંયા જો
ત્યારે આ બધું જે શાસ્ત્ર પ્રમાણે જે બાઉન્ડ્રી આપી છે, જે હદ વગરના કર્મો છે કે જે એક માણસથી ક્યારે પણ અધિકાર પ્રમાણે પૂરી રીતે થઈ શકનાર, આ પ્રશ્ન જે ઉત્પન્ન કર્યો છે એમાં કે છે તો ત્યારે કયું કર્મ કરવું એવો પ્રશ્ન થાય તો એના જવાબમાં અહીંયા નારદજી કહે છે કાલની રાહ જોતો હું. તો મારું એક જ કર્મ હતું કે મારે હવે કાલની રાહ જોવાની હતી આ રીતે. અને હવે 15મી ફૂટનોટ છે, એ ક્યાં છે, આ નીચે કે વળી વિઘ્ન ન કરે તેવા વિષયો પ્રાપ્ત કરાવનારા, એટલે જે વિમત્સરનું જે કીધું છે કે માત્સર્ય નહીં કરવું, તે ઈર્ષ્યા ન કરવી, ઉપર અહંકારની ના પાડી, હવે માત્સર્યની ના પાડે છે કે કરાવનારા ભગવાનની આજ્ઞા પડાવનાર હોવાથી તે વિશે ઈર્ષ્યાથી ઉલટું પ્રેમ ન કરવું. એટલે કોઈ અહીંયા આગળ 15મી છે કે અન્ન વગેરે પ્રાપ્ત કરાવી જીવન ચાલુ રહેવાથી પર્યટન કરવામાં સહાય કરનાર ઉપર પ્રેમ કરવાથી તેમનામાં મન ચોટે તે પણ યોગ્ય નથી. એટલે આવી રીતે જયારે પર્યટન નામનું ઉચ્ચારણ કરીને પર્યટન કરી રહ્યો છે ત્યારે ઈર્ષ્યા તો નહીં કરવી, ઉલટું એ જે મૃત્યુ કાલ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેઓનો ઉપકાર, એટલે કે વિષયો પ્રાપ્ત ન થાય તો ઉપરથી એનો એ વિષયનો ઉપકાર માનવો કે સારું થયું તું મને નહીં મળ્યો, ઉપરથી એનો ઉપકાર માનવો જોઈએ. અને વિઘ્ન ન કરે તેવા વિષયો પ્રાપ્ત કરાવનારા ભગવાનની આજ્ઞા પડાવનાર હોવાથી તેઓ વિશે ઈર્ષ્યાથી ઉલટું પ્રેમ ન કરવું. એટલે જે કોઈ ઉપલબ્ધ કરાવી આપે, જે ફૂટનોટમાં કીધું છે કે કોઈ અન્ન આપે, કોઈ જીવન ટકાવવા માટે એવી રીતે કોઈ સહાય કરે, કોઈ પહેરવા ઓઢવાનું આપી દે, કે તો પછી એવી રીતે કોઈ જે મદદ કરી રહ્યું છે તો એની સાથે પ્રેમ ન કરવો. વિષયો ન મળે ત્યારે પણ ઈર્ષ્યા ન કરવી, અને કોઈ આપી બી દે, તમને હેલ્પ બી કરી દે તો ત્યારે પણ એનું ઉલટું પ્રેમ ન કરવું. આ રીતે એમ કે વિમત્સર થઈને રહેવું. એટલે ઉપર અહંકારની વિમદો અને વિમત્સર. છેલ્લી લાઈનમાં કહે છે કે શાસ્ત્રમાં મના કરેલ વિષયો પ્રાપ્ત કરાવનારા વિશે તો વિઘ્ન કરનારાઓ પેઠે સહન કરવું. એટલે શાસ્ત્રમાં જે નિષિદ્ધ કરેલા છે એ વિષયો પ્રાપ્ત કરાવનારા વિશે તો વિઘ્ન કરનારાઓ પેઠે, એટલે કોઈ એવું શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યું છે એવું કોઈ પ્રાપ્ત કરાવી આપતું હોય તો પછી એને સહન કરવું. અહીંયા સહન કરવાની વાત આવે છે, જે વિઘ્ન કરનારાઓ પેટે. અહીંયા આ લાઈન બહુ જ નથી સમજાઈ રહી, પણ નિષિદ્ધ કોઈ વસ્તુ કોઈ આપણને મેળવી આપે કે કોઈ આપે તો ત્યારે એને વિઘ્ન તરીકે એને લેવાનું અને એને સહન કરી લેવાનું, એ રીતે અહીંયા સમજાય છે. જે અહીંયા 26મો શ્લોક સમજાયો, મને આટલું સમજાયું છે. કઈ વિચારણી એનો પ્રણામ દીધી. જે પહેલી લાઈનમાં જે આવે છે કે રાગ વગેરે વસ્તુ તામસ છે, તેમના પણ એટલે વાસનાના પ્રકારો રાજસ છે. કે આ લાઈન સમજાણી નહીં, એમને રાગથી દ્વેષ લીધો છે અને પછી આગળની તેમના વાસનાના પ્રકારો આ લાઈન નહીં સમજાણી. રાગાદિમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ યોગમાં બતાવેલા છે. એ 5 ગણવાના એ તામસ છે. જે ફરીથી બોલજો ને, જરા રિપીટ કરજો. આ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ 5 ક્લેશ કયા છે યોગ શાસ્ત્રમાં. હું પૂછું? એના વાસનાના પ્રકારો રાજસ છે.
તેષામપી વાસના રૂપાः તેષામ એટલે આ પાંચ, એ પાંચમાંના પણ જે વાસનારૂપ છે એ રાજસ છે. એટલે અવિદ્યા, સાક્ષાત રાગાદય તામસા, અને વાસનારૂપ અવિદ્યા એ રાજસ. એ જ રીતે અસ્મિતા, સાક્ષાત અસ્મિતા તામસ છે, વાસનારૂપ રાજસ છે. આનાથી જે ઉત્પન્ન થાય એ રાજસ કહેવાય. અવિદ્યા, સાક્ષાત અવિદ્યા તો તામસ છે, પણ એ અવિદ્યાથી જે રાગ ઉત્પન્ન થાય એને રાજસ કહેવું જોઈએ. થોડું વિચારવું પડશે. હજી મને આ વિશે અત્યારે સ્ફુટ નથી કયા અભિપ્રાયથી જણાવી રહ્યા છે. યોગ સૂત્રનું થોડું અનુસંધાન કરીને ને પછી કહી શકાય. અત્યારે મને સ્ફુરિત નથી થઈ રહ્યું. પુરુષોત્તમજીએ જે નિરૂપણ કર્યું છે એને થોડું જોઈ લઈએ, કદાચ કંઈ સ્પષ્ટ થાય તો. યોગ દર્શને વિપર્યયો મિથ્યા જ્ઞાનમ અતદ્રૂપ પ્રતિષ્ઠિતમ ઇતિ વિપર્યયમ લક્ષયિત્વા. વિપર્યય બુદ્ધિ એટલે જે ભ્રાંતિ બુદ્ધિ છે એનું નિરૂપણ કરીને પછી વિપર્યયના ભેદ બતાવ્યા છે 5. અને વ્યાસ ભાષ્યમાં આનું વિવરણ કરતા તમો, મોહો, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર 5. આ 5 જે છે એને અવિદ્યાના પર્વ તરીકે ગણાવ્યા છે. તાત્પર્ય એવું લાગી રહ્યું છે કે જે 3 પ્રકારના કષાય છે, એક સાત્વિક, રાજસ અને તામસ, એમ 3 પ્રકારથી. સાત્વિક તો ક્યાં કહે છે? જે અહીંયા તામસ, રાજસ અને અવિદ્યાના પ્રકારો એમ 3 ગણ્યા છે, કારણ કે અનુક્રમે એનો જ મૂળભૂત અવિદ્યા છે. મૂળમાં બધાની અવિદ્યા છે અને અવિદ્યા જે છે એ વિપર્યય બોધ કરાવનારી છે. એટલે જેને આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા એવી રીતે કહેવાય છે. એ અન્યથા હેતુ પ્રતીતિભૂતા જે છે એ જ અહીંયા વિપર્યય રૂપા છે, જેને અહીંયા તમો, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર એવી રીતે 5 રીતે વર્ણવી છે. અને એને યોગ સૂત્રમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અવિનિવેશ એમ 5 ક્લેશના રૂપમાં કયા છે. તો જે ક્વેશ્ચન એ થાય કે યોગ પ્રમાણે જે 5 ગણાવ્યા તો તેનો કર્મથી નાશ થશે એવું જણાવી રહ્યા છે, કારણ કે અનુક્રમે કર્મ, ભક્તિ અને જ્ઞાનથી નાશ થાય છે એ જે કીધું. એટલે કર્મથી તામસ, ભક્તિથી વાસનારૂપ અને જ્ઞાનથી અવિદ્યા મૂળભૂત એવી રીતે બતાવ્યું છે.
જી જી હું પૂછું થઈ ગયું આમનું. હા, તો નમસ્કાર છે. અહીંયા જે કહ્યું કે એક જ નામ ઘડી ઘડી ન લીધા કરવું, એ છેલ્લા ફર્સ્ટ પેરેગ્રાફમાં છેલ્લા પાર્ટ એ બહુ ક્લિયર ન થયું કે આપણે તો આવી રીતે નથી વિચારતા. આમાં જે આવું કહ્યું કે પાખંડ પણ હોવાની શંકા થાય ને બધું, તો જે પૂર્ણિમા કે છે કે બ્રહ્મ જાણનાર હતા એટલે એમને આવું કહી રહ્યા છે, આ તો થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે છે. આપ નથી ખ્યાલ આવતો આનો. હા, કરો વિચાર. હા, એટલે અહીંયા નારદજીના એંગલથી લેવાનું છે કે એમની સ્થિતિ શું છે. આપણું જે છે એ જ્ઞાન હોય કે ના હોય, ભક્તની દ્રષ્ટિથી એક જ દેવનું સિલેક્શન જરૂરી છે ત્યાં. એટલે આપણે ત્યાં બીજા દેવનું શરણ કે કશું બી અન્યાશ્રય ગણવામાં આવ્યો છે. પણ અહીંયા આખો નારદજીની જે બ્રહ્મનો સાક્ષાત્કાર એમને થયો છે ને એ બ્રહ્મ જાણનારા છે, તો એ રીતે એમને એકમાં કન્ફાઇન ન કરીને એ બ્રહ્મએ જેટલા પણ રૂપ લીધા છે એ બધાના નામોનું અહીંયા ઉચ્ચારણ કરતા ફરે. એટલે નામાન્ય અનંતસ્ય જે છે, અનંતતા એ જ રીતે અહીંયા લેવાનું મને સમજાઈ રહ્યું છે. આપણે ત્યાં શું છે, જ્ઞાન તરીકે આપણે એમ સમજવાનું છે કે બધું જ બ્રહ્મ બન્યો છે. પણ જ્યારે શરણું લેવાનું આવે છે, ભજન કરવાની વાત આવે, તો આપણી એકમાં અનન્યતા, કારણ કે ભક્તિ માં એવી રીતે જરૂરી છે. ભક્તિ માટે કન્ડિશનલ છે. પણ અહીંયા જ્ઞાનની દ્રષ્ટિથી છે ને, એટલે મને એને નારદની વરણ પણ એ રીતે જ કર્યું છે. પ્રભુએ એને પ્રતીતિ પણ આગળ એવી રીતે જ કરાવી છે. અને એમનો જે રોલ આપ્યો છે આગળ પણ, એમની જે આગળ બી જે ઉચ્ચારણ કરીને અત્યારે બી જે વીણા લઈને ફરતા રહેશે, ત્યારે પણ એમનું વ્રત છે કે દરેક જગ્યાએ પ્રભુનું એ દર્શન કરતા ફરશે. એક મિનિટ બી એ દર્શન વગર નહીં રહે. એ રીતે દરેક સ્થળે પ્રભુના દર્શન કરતે. એ રીતે એમનું જે નારદજીની એંગલથી અહીંયા સમજવાનું હોય એવું મને સમજાય છે. આ શ્રુતિ શું કહે છે કે બ્રહ્મ જાણનાર બધાએ સ્વરૂપથી ભગવાનની સેવા કરવું, એવું શ્રુતિમાં સિદ્ધ થયું છે. તો આ શ્રુતિ એટલે આપણે સમજવી જોઈએ કે એ કેવી રીતે આવું કહે છે. પછી સેકન્ડ ફૂટનોટમાં એવું બી કે છે કે તે આમનું રક્ષણ કરે છે. એ શ્રુતિ પ્રમાણે ઉપાસ્ય સ્વરૂપ જ રક્ષણ કરે છે. તો એટલે આ બે અલગ લાગે, કોન્ટ્રાડિક્ટરી, કે પાછું રક્ષણ વખતે તો જેનું ઉપાસ્ય સ્વરૂપ છે એ જ રક્ષણ કરશે. પછી લાસ્ટ લાઈનમાં પણ એવું કે છે, અનંતના નામો લેવાય ત્યારે નામોના ભગવાનના અનંત ગુણોનું સ્મરણ થાય. તો એવું થોડું કઈ આપણે સમજી શકીએ કે અનંતના નામ લો તો જ અનંત ગુણોનું સ્મરણ થાય. એકનું નામ પણ લો તો બી આપણે જાણીએ છીએ કે એક નામથી પણ ભગવાનના અનંત ગુણોનું સ્મરણ થઈ શકે છે. તો પહેલા તો મને શ્રુતિ જે આપ કહી શકતા હો તો કે બ્રહ્મ જાણનાર બધાએ સ્વરૂપથી ભગવાનની સેવા કરવાનું એ શ્રુતિમાં સિદ્ધ થયું છે. તો એ શ્રુતિ શું કહી રહી છે? અને આ એવું નથી કીધું કે અહીંયા નારદજી બ્રહ્મ જાણનાર છે એટલે આવું છે. આ તો એક સ્ટેટમેન્ટ લાગે છે કે બ્રહ્મ જાણનાર આવું કરે. તે બહુ સમાધાન થતું નથી. શ્રુતિ તો અહીંયા મહાપ્રભુજી તો આજ્ઞા નથી કરી રહ્યા, પરંતુ એ જે શ્રુતિઓનો આ સાર છે એને શ્રી પુરુષોત્તમજી વર્ણવ્યું છે. એટલે શ્રુતિ વાંચવી હોય તો વાંચી લે. બાકી આચાર્ય ચરણ તો જે આજ્ઞા કરી રહ્યા છે એટલે એમાં કોઈ સંદેહ નથી. શ્રુતિ એવી રીતે છે, તમે તમ અગ્નિ ઇત્યુપાસતે અધ્વર્ય, ત્યાં શતપથ બ્રાહ્મણમાં અહીંયાથી આરંભ કરીને એના પછી તસ્માદ એવં વિદ સર્વૈરેવ એતૈ ઉપાસિત, આ પ્રકારે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એણે બધાનું આ રીતે ઉપાસન કરવું. તો બધાનું ઉપાસન કરવું એનાથી આ તાત્પર્ય ગ્રહિત થયું કે સર્વરૂપોથી ભગવાનનું સેવન કરવું જોઈએ બ્રહ્મવિદે. અને એનો જ અતિદેશ છે એ નામોચ્ચારણના માટે પણ કરેલો છે કે કેવલ એક નામ નહીં પરંતુ
ભગવાનના બધા નામો છે એનું આવર્તન કરવું. કારણ તો આગળ બતાવેલા છે, એમાં શું સમસ્યા છે? એમ મને એવી રીતે આ નથી સમજ પડતી કે આ રીતે આપણે તો નથી કહેતા ને. હવે આપણે બચ્ચાઓને પણ આવી વાર્તા ન કહીએ કે બધાના નામ બોલાવશે, કયા ભગવાન આવશે આપણને તને બચાવવા. એક સ્ટોરી એવી રીતે આપણે કહેતા હોઈએ છીએ, તો એકને જ પકડી રાખશે તો એ એક તને બચાવવા આવશે. તો એ રીતે મને આ બધું કહેવા માંગે છે. ભક્ત માટેની વાત ક્યાં છે? જ્ઞાનીની વાત છે. હા, એટલે એ જ એક મારો પ્રોબ્લેમ થયો કે આ બ્રહ્મ જાણનારની માટે જ છે, આ આપણી માટે નથી આ વાત. એવું બરાબર ને? ઓકે. અને પછી આજે છેલ્લો 5મો પોઈન્ટ આવ્યો ને કે વળી વિષયો પ્રાપ્ત ન થાય ત્યારે ઈર્ષા કરવી નહીં. તો ઈર્ષ્યા તો સામે કમ્પેરેટિવલી થાય ને કે એક જણ પાસે હોય ને મને ન મળે તો મને એની જેલેસી ફીલ થાય, એવું મને ખબર પડે છે. ઈર્ષ્યા કરવી નહીં એટલે તો પણ મને વિષયો પ્રાપ્ત ન થાય ત્યારે હું કોની ઈર્ષ્યા કરું? એટલે ઈર્ષ્યા કરવીથી શું સમજવું એ મને ન ખબર પડે. આ તો આખી પૃથ્વીમાં સીધા પણની આડા અવળા ભમી રહ્યા છે ને, બધા દેખાશે ને બધાને કોને શું મળ્યું છે. એટલે અન્ય એટલે એમને દેખાય એટલે અન્યની ઈર્ષ્યા એમને કરતા નથી, એવી રીતે સમજવું. ઓકે, હા, હવે થઈ બીજી ફૂટનોટ પર જે આવે છે ને કે એક નામ વારંવાર લેવામાં આવે તો ત્યારે અમુક સ્વરૂપનું હોવાથી બધા સ્વરૂપો સર્વે સ્થળે રક્ષણ ન કરે. એટલે એવી શું જરૂર કે બધા સ્વરૂપો સર્વે સ્થળે એક સ્વરૂપે તો રક્ષણ કરી શકે? રક્ષણ કરવું પારિભાષિક છે, એ પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું છે. જુઓ, એટલે એ સ્વરૂપ થઈને એમનું રક્ષણ કરે. હા, એ અહીંયા બતાવ્યું ને, તદ્દૈતાવાન સર્વતિ તદ્દૈતાન ભૂત્વા અવતિ. આ શ્રુતિમાં ઉપાસ્ય રૂપેણૈવ રક્ષા ઉક્તેઃ સર્વરૂપાનુપાસને તદ્રૂપેણ અભવનાत् સર્વત્ર ત્રિવિધ રાગ નિવૃત્તિ પ્રતિબંધાંતર નિવૃત્તિશ્ચ ન સ્યાत्. एक नाम्नः आवृत्तौ रूप विशेषस्य इति न सर्वैः सर्वत्र रक्षा स्यात्. एक नामने एक रूप विशेषના નામની આવૃત્તિ કરવામાં આવે છે તો સર્વૈ સર્વત્ર રક્ષા ન સ્યાત. એમાં આણે જે કહ્યું એ વાર્તા ડૂબતા ડોસીમાની એવી સ્થિતિ થઈ જાય. એટલે અહીંયા કહી રહ્યા છે કે આ શ્રુતિ એમ જણાવે છે કે ઉપાસ્ય રૂપેણૈવ, જે રૂપની ઉપાસના કરી રહ્યા છો એ રૂપથી જ અહીંયા રક્ષા થતી હોય છે. તો સર્વરૂપ અનુપાસને તદ્રૂપેણ અભવનાથ. સર્વરૂપની જો ઉપાસના કરવામાં ન આવે તો પછી તે રૂપે ન થાય. તો સર્વત્ર ત્રિવિધ રાગ નિવૃત્તિ, સર્વત્ર આપણા જે ત્રણેય પ્રકારના રાગો છે
જે શરૂઆતમાં વર્ણિત કર્યા, તામસ, રાજસ અને અવિદ્યારૂપ, એની નિવૃત્તિ થઈ નથી શકતી અને પ્રતિબંધાંતરની નિવૃત્તિ પણ થઈ શકતી નથી. ફરીથી આ જ્ઞાન માર્ગની જ પ્રક્રિયા છે. એનો હેતુ પણ આગળ આપી જ રહ્યા છે. પરિચ્છેદ બુદ્ધિ છે, શ્રોતા વક્તામાં એ રહે છે અને ભાષણ થવાની પણ શક્યતા રહે છે. एवं सर्वं ततः सर्वं स इति ज्ञानयोगत यस्येवते हरिं प्रेमणा श्रवणादिभिः उत्तमः. तो एवं सर्वं ततः सर्वं, રોટલીને ઉલટ પલટ કરીને શેકવાથી એ પૂર્ણ શેકાઈ થાય છે. એવી રીતે જ્ઞાન માર્ગમાં પણ જ્યારે સર્વત્ર બ્રહ્મભાવને સિદ્ધ કરવો છે તે વખતે કોઈ એક જ રૂપની અંદર બ્રહ્મત્વનું ઉપાસન છે, એનાથી એને સર્વમાં બ્રહ્મભાવ નહીં થઈ શકે. એટલે સર્વરૂપોની અંદર બ્રહ્મભાવને સિદ્ધ કરવા માટે ભલે એકથી શરૂઆત તમે કરો, પરંતુ પછી એનો વિસ્તાર સર્વત્ર કરતા રહેવું પડશે. હમણાં તમારે પંચમ સ્કંદમાં જે પંચમા અધ્યાયમાં એ વિષય આવે ને, કયું? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુનિચૈવ શોપાકે છે પંડિતા સમદર્શિના. તો વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ અને પુત્રનું માંસ ખાનારો ચાંડા, એમાં સમદૃષ્ટિ. તે જ રીતે ગાય અને હાથી, એમાં પણ સમદૃષ્ટિ. એવી જાતની પંડા બુદ્ધિ જો થઈ રહી છે તો એની અપેક્ષા આમાં છે. એક રૂપની અંદર કરવાથી નહીં થાય, તો ફરી પાછો ભક્તિ માર્ગી પ્રકાર થઈ જશે કે જેમાં સર્વરૂપમાં ન કરીને એક રૂપમાં જ કરવું એમ કહેવાય છે. તો ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધ્યૈ તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. એમ મહાપ્રભુ ત્યાં શાસ્ત્રાર્થમાં આજ્ઞા કરે છે કે બધા કઈ રૂપો ભગવાનના જ છે, તો ભગવત ભાવ જ્યાં પણ છે અથવા સર્વત્ર છે પણ ભગવાનનું ભજન તો થઈ શકે, પરંતુ એનાથી સાયુજ્યની પ્રાપ્તિ નહીં થાય. સાયુજ્ય પ્રાપ્તિ માટે તો આદિમૂર્તિ કૃષ્ણની જ ઉપાસના કરવી પડશે. તો બંનેના દ્રષ્ટિ ભિન્ન છે, એટલે કહી રહ્યા છે કે આમ કરવું જોઈએ. એટલે જે ભક્તિ માર્ગીય ભજનની અંદર જેને ગુણરૂપ કહેવાયું છે, જ્ઞાન માર્ગમાં એ દોષરૂપ છે. જ્ઞાન માર્ગમાં દોષરૂપ છે, ભક્તિ માર્ગમાં પ્રતિબંધક છે. જે મન્યાશ્રય છે એ આપણે ત્યાં બાધક બનાવેલ છે. જ્ઞાનમાં માર્ગમાં સર્વરૂપોમાં બ્રહ્મ બુદ્ધિ કરવાની છે, તો ત્યાં એ અન્યાશ્રય જેવો કોઈ મુદ્દો જ નથી, અન્ય કોઈ છે જ નહીં. એક હજી છે પ્રશ્ન અહીંયા 167 પૃષ્ઠ સંખ્યા ઉપર જે 12મી આવે છે, હા 12મી ફૂટનોટ આવે છે ને, જો કે તે પ્રમાણે ફરવાથી લૌકિક અને અલૌકિક ફલો પ્રાપ્ત થાય છે. એટલે ફરવાની દ્રષ્ટિથી જ અગર આપણે નીકળ્યા હોઈએ તો આપણી બુદ્ધિ તો એમ એવી જ હોય ને કે એમ દૃશ્યો જોવા કે એ રીતે, તો એ તો એક રીતે તો લૌકિક દૃષ્ટિકોણ જ રહ્યો, અને ત્યાં પછી અલૌકિક ફલો પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ તો અવાંતર રીતે કદાચ કોઈ મળી ગયું એમ સંત પુરુષ કે એના સંગથી,
તો એને અલૌકિક રીતે ગણવું કેવી રીતે? અહીંયા પાછળ ફૂટનોટમાં આપ્યું છે 12 નંબરની કે એ પ્રમાણે તો કંઈક અલગ જ જણાય છે એમ. શું જણાય? એટલે સન્માન, આશ્ચર્યકારક પદાર્થોનું અવલોકન, પવિત્ર દેશોનો અનુભવ વગેરે. સન્માન પ્રાપ્ત થવું કે આશ્ચર્યકારક પદાર્થોનું અવલોકન એમ. ને કોઈ નવી વસ્તુ આપણે જોઈ ન હોય ને આપણે એને જોઈએ તો આપણે એને આશ્ચર્ય થાય કે આવું પણ હોઈ શકે. એટલે આવા શબ્દો આપણા મુખમાંથી નીકળતા હોય છે કે પવિત્ર દેશોનો અનુભવ. અહીંયા આને થોડુંક વધારે સારી રીતે મને સમજવું છે. હા, કરો સમાધાન. હા જી દંડવત લાલન, દંડવત પ્રણામ. મને અહીંયા લાલનજી એવું સમજાય છે કે સન્માન જે કીધું છે ને એ લૌકિક તરીકે લઈ શકો તમે, કે જે અહીંયા ઈચ્છા સંતુષ્ટ મન વાળો થઈને જે નીકળ્યો છે અને હવે એનો ફોકસ ક્યાં કરી રહ્યા છે કે હવે બીજી કન્ડિશન શું હોવી જોઈએ કે કોઈ પણ ઈચ્છા બી ન હોવી જોઈએ. તો જો કે આ રીતે સંતુષ્ટ મન વાળો થઈને નીકળ્યો હોય તો પણ એને અહીંયા એમ વાત ઉઠાવી રહ્યા છે કે એને લૌકિક કે અલૌકિક ફલો પ્રાપ્ત થઈ શકે છે એમ. છતાં પણ તેઓની ઈચ્છા ન કરવી જોઈએ તે ઈચ્છા વિનાનો. એટલે આવી રીતે લૌકિક અને અલૌકિક ફલ સંતુષ્ટ મનવાળો થઈને નીકળ્યો છે, છતાં પણ આવા લૌકિક કે અલૌકિક ફલ જે ફૂટનોટમાં કીધા તો મને અહીંયા સન્માન ઈ લૌકિક ગણાઈ રહ્યું છે. આશ્ચર્યકારક પદાર્થોનું અવલોકન એ પણ કદાચ આપણે લૌકિકમાં લઈ શકાય, પણ જે પવિત્ર દેશનો અનુભવ તમને જે ત્યાં એ સ્થળ પર જઈને તેનો જે અંદરથી જે ફીલ કરો છો એ મને અલૌકિકમાં લાગે છે કે અહીંયા તમે પ્રભુની લીલાનું સ્મરણ કરો ને તમને જે રોમાંચ થાય કે અહીંયા પ્રભુએ આ લીલા કરી હતી, તો એ હું અલૌકિકમાં મને સમજાઈ રહ્યું છે. એવી રીતે આવી રીતે લૌકિક અને અલૌકિક ફલોના પ્રાપ્ત થાય છે. તમે ભલે સંતુષ્ટ મનથી નીકળ્યા છો પણ તમને આ રીતનો ફલો પ્રાપ્ત થઈ શકે છે. તો આ જે ફલો પ્રાપ્ત થાય છે તો એની પણ ઈચ્છા ન હોવી જોઈએ એમ. અહીંયા ઈચ્છા વિનાનો જે શબ્દ કહી રહ્યા છે ને એને અહીંયા સ્પષ્ટ કરવા માટે આ લૌકિક અને અલૌકિક ફલો પ્રાપ્ત, તે આવી રીતે અલૌકિક ફલોની બી પ્રાપ્તિ તમને થશે એવી ઈચ્છા વગરનો થઈને નીકળવાનું અહીંયા વાત કરી રહ્યો ને મને એવું સમજાય છે. થઈ ગયું સમાધાન? એટલે ફલના ઉદાહરણો જે આપ્યા છે એ સ્પષ્ટ નથી એમ. એટલે અહીંયા જે એક તો સંતોષ મનવાળો વગેરે 5 અંગો ફલના સાધન તરીકે કહે છે. હવે પછી જો ભૂમિ ઉપર ફરવાનું બીજા પ્રયોજનથી થાય તો માત્ર તેટલાથી મનનો સંતોષ ન થાય. બીજા પ્રયોજન શું જો ગણવા? નારદજી એક જ સ્થાનમાં બેસી અને કંઈ ચિંતન કરવાના સ્થાને પર્યટન કરવાનું એમને સમજમાં આવ્યું. કશાય પાકું કરવા છે એના માટે કર્મ, જ્ઞાન અને ભક્તિના 3 પૃથક પૃથક ઉપાયો શાસ્ત્રમાં વર્ણિત છે. પરંતુ એ માર્ગોની અંદર અધિકાર નિયત કરવામાં આવ્યા છે કે કોણ કર્મ માર્ગનો અધિકારી, કોણ જ્ઞાનનો, કોણ ભક્તિનો. નિર્વિણાનામ જ્ઞાન યોગ ન્યાસીનામ યહ કર્મસુ. તો અત્યારે એવો કોઈ અધિકાર સ્પષ્ટ દેખાઈ નથી રહ્યો અને ભગવાન જે આજ્ઞા કરી રહ્યા છે ભગવાન એમને કયા ફલ અપાવવા માટે ઈચ્છી રહ્યા છે એને જોતા હવે અત્યારે કોઈ કર્મ જ્ઞાનની કોઈ સાધના કરી શકાય એવી સ્થિતિ નથી. તો શું કરવું?
તો એવો કોઈ અનુકલ્પ વિચારવો જોઈએ કે જેનાથી આ ત્રણેયનું સાધન એકમાં જ થઈ રહે. એટલે એમણે પર્યટન કરતા કરતા ભગવત નામોચ્ચારણ કર્યા કરવું, આવું છેલ્લે ભાગે નક્કી કર્યું. અને એવું કરવામાં સંતોષ રહેવું, સ્પૃહા નહીં રાખવી, કોઈ માન મદ કે માત્સર્ય નહીં રાખવું, આ બધું એમણે આંતર જે છે ગુણો વિકસિત કરવા કે સેવવા, એવું એમણે નક્કી કર્યું. પર્યટન છે એ જેમ ધૃતરાષ્ટ્રે નક્કી કર્યું કે હવે મારે દેહોત્સર્ગ કરવો છે, તો એ ગયો ત્યાં. પાંડવો ગયા દેહોત્સર્ગ કરવો છે, તો એ લોકો ત્યાં ગયા. તે કોઈ નિશ્ચિત સ્પેસિફિક સ્પેસ છે ત્યાં ગયા. તો એ રીતે અહીંયા કઈ પર્યટનમાં કોઈ સ્થળે પહોંચવું એવી જાતની તો કોઈ ગણતરી છે નહીં. એટલે એના માટે કહી રહ્યા છે કે એવું જો હોય, યદિ અન્યાર્થમ સ્યાત તદા મનસો ન તાવન માત્રેણ પરિતોષ સ્યાત. જો કોઈ સ્થાનને નિયત કરી અને જઈએ, પર્યટન કરીએ, તો ત્યાં જવાથી કઈ મનને સંતુષ્ટિ પ્રાપ્ત નહીં થાય, કેમ કે ફરી પાછું અન્ય સ્થાન છે એના માટેની ઈચ્છા જાગૃત થઈ જશે. અતઃ તુષ્ટમનાઃ ભવેત. મનમાં સંતોષ થઈને કરવું જોઈએ. પર્યટનમેવ ફલત્વેન જાનીયાત. પર્યટન જ ફલ છે. એ રીતે અહીંયા તુષ્ટમના એની વ્યાખ્યા કરી છે. હવે પર્યટન કરશે તો દેશ દેશાંતર ફરશે, એમાં આગળ જયારે ઘર ત્યાગ કરીને નીકળ્યા ત્યારે કેટલું લાંબુ લચક વર્ણન કર્યું, એમણે શું શું જોયું. તો આજે અવનવા મલકો એ એમને જોવા મળ્યા. એમ એ લૌકિક થયા અને માનો કે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય આવું કરતા. તો નારદજી તો જેવી રીતે લોકાંતરોની અંદર પણ ફરતા રહે છે, કે એવી રીતે સનતકુમાર વગેરે છે એ લોકો પણ લોકાંતરમાં ફરતા રહે છે. તો કોઈ અલૌકિક પણ પ્રાપ્ત થઈ શકે. એ રીતે પણ એને અલૌકિક ગણી શકો, જે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. અલૌકિકાની સ્વર્ગાદિની અથવા પુણ્ય દેશાનુભવ તીર્થો વગેરે છે એ અલૌકિક પ્રાપ્ત થઈ જશે. તો એની પણ સ્પૃહા રાખવી નહીં. એના માટે અહીંયા ગતસ્પૃહ એમ મૂળમાં કહ્યું છે. પછી 166માં બીજો જે પેરેગ્રાફ છે સુબોધનીજીના, તેમાંની પ્રારંભની જે 4 પંક્તિ છે એ થોડીક સ્પષ્ટ કરવી છે. કે જેમ લોકમાં અલૌકિક કરનાર તે છૂપું કરે છે, લોકો મશ્કરી કરે એવા ભયથી અને દેહ, કુલ અને અંતઃકરણના ગુણોને લીધે લજ્જા થાય છે. કારણ કે શાસ્ત્રમાં આજ્ઞા કરેલ કર્મ કરવામાં પણ લોકો મશ્કરી કરે છે. તેમ હોવાથી લોકથી રક્ષણ કરવાની બુદ્ધિથી ભગવાનમાં શુદ્ધ ભાવ થતો નથી. તેથી ભગવાન તેઓનો ત્યાગ કરાવે છે. તો અહીંયા શું ત્યાગ કરાવ્યો એ નથી સમજાતું. હતત્રપઃ આ મૂળનો શબ્દ છે ને, એની વ્યાખ્યા છે લજ્જા ત્યાગ. અચ્છા, લજ્જા એટલે લજ્જાનો ત્યાગ. એમ તેઓ લોકોનો, એટલે એ જે ફૂટનોટમાં કહી ગયા છે લોકોનો થી શું તાત્પર્ય છે? શું છે ફૂટનોટમાં? એટલે 6 નંબરની જે ફૂટનોટ છે એમાં કે તેથી ભગવાન તેઓનો ત્યાગ કરાવે છે. તો ત્યાગમાં તેઓનો, એમાં જે એટલે લોકોનો એમ કહ્યું છે. હા, તો
એટલે લજ્જા નષ્ટ કરીને એને બાયપાસ કરી દે એવું કહેવા માંગે છે લોકોને. હા, કરો પૂર્ણિમાબેન. હા કે લાલન, મને એવું સમજાય છે કે અહીંયા તેઓનો એટલે જે લોકોનો કીધો છે, જે ઉપરના પહેલી 3 લાઈનમાં બીજા પેરેગ્રાફમાં સમજાયું ને કે લોકનો જે ત્યાગ કરી દે છે, એટલે લજ્જા વગર એમ. એ હવે એ પ્રભુના નામનો ઉચ્ચારમાં એને કોઈ પણ જાતની શરમ નહીં રહે. એ શરમ જ પ્રભુ છોડાવી દે છે એમ. એ રીતે લોકનો સમજાય છે કે ભગવાન સૌથી પહેલા આવી રીતે જે ઉપર જે કીધું કે ઈ લોકમાં જનરલી આવું થતું હોય છે કે વિચાર કરતા હોય કે લોકો મારી મસ્કરી કરશે, ને શાસ્ત્રમાં જે આજ્ઞા કરેલી, આપણે ત્યાં જે તિલક કરવાની બાબતમાં જે છે એવી રીતે સમજી શકાય કે શાસ્ત્રમાં આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી લોકો મસ્કરી કરશે, કાં તો પછી પોતાની દેહની કોઈ અનુકૂળતા ન હોય, પોતાનું નીચલું કુળ હોય, કાં તો પોતાના અંતઃકરણના ગુણોને સ્પષ્ટ કરતા, એટલે આવી રીતે જે હાઈડ કરવાની જે ભાવ હોય મનમાં, તો પછી એ રીતની જો વૃત્તિ હશે અંદરથી, તો એ તો ક્યારે પણ એને ભગવાનમાં શુદ્ધ ભાવ થશે જ નહીં. એટલે પ્રભુ સૌથી પહેલા શું કરશે કે એની આ લજ્જા જ છોડાવી દેશે. જે ધર્મ કરવા માંગે છે, જે આવી રીતે નામનું ઉચ્ચારણ કરવા માંગે છે, તો સૌથી પહેલા પ્રભુ એની લજ્જાનો જ ત્યાગ કરાવી દેશે લોકનો. એટલે મને એવું સમજાઈ રહ્યું છે. એટલે એ જ ને કે લજ્જાનો પ્રભુ ત્યાગ કરાવે છે તે વ્યક્તિનો, કે એ લજ્જા રહિત થઈને ને પ્રભુનું નામ લઈ શકે છે, જેનાથી તે દુર્જન ને અસર નથી પડતો. એ રીતે નહીં, દુર્જન તો અહીંયા મૂળ વસ્તુ એ છે કે તમને કોઈ પણ ધર્માચરણ કરવું છે, ધર્માચરણને ભૂલી જાઓ એક વખત. તમને કંઈ પણ કોઈ કાર્ય કરવું છે, હવે કાર્ય છે, કોઈ કાર્ય દુનિયામાં એવું નથી કે જેના માટે બધા લોકોની પ્રશંસાની દૃષ્ટિ હોય. કોઈ એનો નિંદક હોય, કોઈ પ્રશંસક હોય, કોઈ તટસ્થ હોય. હવે તમને જે કામ કરવાનું મનમાં નક્કી કર્યું છે એના માટે કૃત સંકલ્પ જો તમે છો, તો તમને બીજાની ઉપેક્ષા તો કરવી પડશે ને, જે એને નાપસંદ કરે છે. યદિ તમે લોકો તરફ જોઈને એને તમારો પગ ઉઠાવી રહ્યા છો એક, તો એ તમે લોક રક્ષાના ને તમે પ્રાધાન્ય આપી રહ્યા છો. એટલે લોકોનું મન પ્રસન્ન રહે, એ લોકોના કારણે કોઈ ઉદ્વેગ ન થાય, એવું તમે વિચારી રહ્યા છો. તો ભગવાન પહેલા અહીંયા નારદજીને લોક લજ્જા છે છોડાવી છે. એટલે 5 વર્ષનો છોકરો માં મરી ગઈ, કઈ કર્મ કર્યા નહીં ને નીકળી પડ્યો ઘર છોડીને, શરમ નથી આવતી? તો આપણે વર્ષ દિવસ સુધી ઘરમાં બેસી રહીએ છીએ ને લોક લજ્જાને કારણે જ. તો 1 વર્ષ સુધી કોઈને એટલો શોખ થોડો હોય છે કે કોઈ ઘરથી બહાર ન નીકળે, તો 2-4 દિવસમાં જ પૂરો થઈ જાય. પણ લોકો કહે છે, શું કહે છે, કુટુંબીજનો શું કહે છે, કઈ લાગણી જ નથી, એટલે બેસી રહે છે બધા. તો જેટલા પણ આચરણ છે એ મોટા ભાગના આ રીતે જ થાય છે. આપણે ત્યાં પણ માથામાં તિલક લગાવવામાં માણસને એમ લાગે કે જાણે આપણે કોઈ કલંક લગાવવાનું છે, એટલે ઘરથી બહાર નીકળે તો પૂછીને જતા હોય કલંક સમજીને. વૈષ્ણવ વેશ પહેરવો હોય તો પ્રાણ ઉપર કષ્ટ આવી જાય, શરીર જ એક્સેપ્ટ નથી કરતું. લોકો શું કહે છે, કોઈ તો પહેરતું નથી, કોઈ તો લગાવતું નથી. લોકનું જ તો પ્રાધાન્ય છે ને, લોકાનુકૂળ ધર્માચરણ છે. તો દરેકની અંદર લોક લજ્જા જ તો આપણે વિચારીએ છીએ. એ વાત અહીંયા કહી રહ્યા છે કે એ જ અહીંયા લજ્જા ઠાકોરજીએ છોડાવી છે.
અંતઃકરણના ગુણો કયા ને? તો અંતઃકરણના ગુણોને લીધે લજ્જા થાય છે. તો કયા અંતઃકરણના ત્યાં છે બીજી પંક્તિમાં દેહ કુલ અને અંતઃકરણના ગુણોને લીધે. તો દેહથી કદાચ થાય, કુલથી થાય, નારદજીને, પણ અંતઃકરણના ગુણોને લીધે લજ્જા. હા પૂર્ણિમાબેન. જી તો આપ જ કરો, મને બી બહુ સમજાય. હા ઓર કોઈને કરવું હોય સમાધાન. મને સ્વાભાવિક જે સ્વભાવ લજ્જા આપણે જોઈએ છે ઘણાને કે એનો સ્વભાવ જ એવો છે કે એને 100 વાત કહી દો તો એને કઈ અસર જ ન પડે. કોઈને આપ એક વાત બે કહી દો તો એને ઘણી અસર પડી જાય. તો એનો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે એટલે જેને ક્યારે એટલે અસર એટલે લજ્જાની અસર થાય એટલે સ્વભાવ જ એ ગુણો છે એમાં કે જેના લીધે આ બધું થઈ શકે, લજ્જા વગેરે થઈ શકે એવું સમજાય છે. એ પણ અંતઃકરણનો ધર્મ સ્વભાવ પણ છે. મૂળ તાત્પર્ય એવું લાગે છે કે જ્યારે આપણે મનથી કોઈ વસ્તુમાં કન્વિન્સ નથી, કોન્ફિડન્ટ નથી, આપણને સ્વયં એનું મહાત્મ્ય નથી સમજાયું, તો એની અંદર લજ્જા આવે છે. જેમ તામસી અત્યારે જે ધર્મો છે એ લોકો સમૂહ છે, એ લોકોના અંદર આપણે જોઈએ તો અત્યારે બધા જ એમને પ્રશ્ન કરે છે કે એક વિવાહથી પણ માણસ ઘર સાચવી નથી શકતો, તમે 4 કરો છો. તો એ પ્રશ્ન એમને કોઈ પણ કરે તો એમને જરા પણ આ વિષયમાં ક્ષોભ નથી કે એ લોકો કોઈ અનુચિત કરી રહ્યા છે. હિન્દુઓ એક બચ્ચો પેદા કરે એની અંદર એ હાય હાય મચાવે ને એ લોકો 10 12 કરે એ અલ્લાહની કૃપા છે એવું કહેવામાં એમને ક્ષણ માત્ર પણ સંકોચ નથી થતો. તો એમનો કોન્ફિડન્સ લેવલ કેટલું ઊંચું છે જે કરી રહ્યા છે એમાં, એમનું કમિટમેન્ટ કેટલું જબરદસ્ત છે. તો એ આ જે અંતઃકરણ ધર્મ છે એના કારણે લજ્જા જે છે એને આપણે આનાથી સમજી શકીએ છીએ. આખી દુનિયાથી અલગ પ્રકારનો પગથી ઊંચો લેંગો અને ઘૂંટણાથી નીચે એનો કુર્તો અને તો વિચિત્ર પરિવેશ છે, પણ એમને કોઈ પણ જગ્યાએ સંકોચ નથી થતો. આપણને ધોતી પહેરીએ તો ડૂબી મરીએ એવું થઈ જાય. આ અંતઃકરણ મૂળ સમસ્યા અહીંયા છે. દુનિયાને કઈ ફરક નથી પડતો હવે આજની તારીખમાં. કોઈક જમાનામાં એવું હતું કે લોકો આ વિષયમાં બહુ જ ધ્યાન દેતા, પણ હવે આજના સમયમાં તો કંઈ જ ફરક નથી પડતો, કેમ કે અમે પણ આવા વિચિત્ર વસ્ત્ર પહેરીને જઈએ છીએ. અમને આજ સુધી કોઈ પણ વ્યક્તિએ ક્યાંય પણ વસ્ત્રને લીધે કે તિલકને લીધે કે શિખાને કારણે કોઈએ ટોક્યું હોય કે કોઈ કોમેન્ટ કરી હોય એવું મેં તો અનુભવ નથી કર્યો આજ સુધી ક્યારે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એ આ જે વસ્તુ છે એ બધી આપણા મનની છે. હવે કોઈને કંઈ ફરક પડતો નથી. તમને ફરક પડે છે એ જ ઉપાધિ છે. આપણને પણ થાય એવું, કંઈ પણ અસહજ, અસ્વાભાવિક, અપ્રચલિત વસ્તુ હોય તો કોઈની નજર તો ખેંચે જ ને, કેમ કે આપણું મગજ છે એ રીતે જ ચાલે છે. જે પણ અનકોમન હોય એને આપણે પહેલે નોટિસ કરીએ. પણ હવે આ દુનિયામાં આટલું બધું આપણે બધાને બધું અવેલેબલ છે, બધું બધાએ જોયેલું છે, એના પછી હવે બહુ ઓછી એવી વસ્તુ રહી ગઈ છે કે જે અનકોમન કોઈના માટે રહી ગઈ હોય. કેમ કે બહુ નાની ઉંમરની વસ્તી છે, જેને પણ પૂછીએ કે તમે આ જોયું તો કે અમે 4 વાર જોયેલું, બહુ જૂનું છે, બધા એવું જ કહે છે. એટલે કોઈના માટે કંઈ અજાણ્યું હવે છે જ નહીં. તો જ્યારે અજાણ્યું છે જ નહીં તો કંઈ અનકોમન રહ્યું જ નહીં. તો તે સ્થિતિમાં એનાથી કંઈ પણ લજ્જા થવી કે ચમત્કૃત થવા જેવું હવે બહુ ઓછી વસ્તુ બચી ગઈ છે.
સિવાય કે હવે આપણે કોઈ અન્ય ગ્રહમાં જઈએ અને એ વસ્તુ કોઈ ન જોઈ હોય તો જ આપણા માટે અનકોમન છે. તો અંતઃકરણના ધર્મ છે એ પણ લજ્જાને પેદા કરે છે. અહીંયા જે આવે છે કે બધા ભગવાનના નામો એ લઈને પરિભ્રમણ કરી રહ્યા છે, ત્યારે જે ભગવાનના નામો જયારે કહી રહ્યા છે તો આમાં જે પ્રચલિત યા અપ્રચલિત બધા લેવા પડશે ને, કારણ કે એમને આયા જે ગુપ્ત રાખવા જે નામો કીધા છે કે દ્રૌપદી, અર્જુન વગેરે, પ્રતિશયન અને એવા નામ તો કઈ પ્રચલિત નથી. તો જે ઠાકોરજીના જે ચરિત્ર થી જ એમને નામ લઈને ચરિત્રનું જ સ્મરણ કરીને એમાંથી નામ કાઢીને, જેમ કે મહાપ્રભુજી આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જેમ ભાગવતમાંથી આપણે કર્યું છે, એવી જ રીતે એમને ચરિત્ર પરથી જ ભગવાનનું નામ લઈને ફરી રહ્યા છે ને સ્મરણજી, કારણ કે આ જે નામ કીધું છે ગોપ્ય રાખવાનું એવી રીતે છે. હા, એ તો સીધી વાત. તેમ છતાં પૂર્ણિમાબેનને કંઈ કહેવું હોય? ના, જે મને અહીંયા છુપા રાખવા યોગ્ય એટલે અહીંયા જે નામનું ઉચ્ચારણ, જે નષ્ટ લજ્જાવાળો થઈને નામનું ઉચ્ચારણ કરવાનું છે, તો એમાં પણ અહીંયા બાયફર્કેશન કર્યું હોય ને એવું મને સમજાય છે કે જે આવી રીતે લોકમાં સ્પષ્ટ રીતે કહી ન શકીએ એવી જે પ્રભુની ચરિત્ર હોય, લીલા હોય, તો એ નામ એવા નામોનું ખાલી ફક્ત સ્મરણ કરવાનું કીધું છે, મનથી સ્મરણ કરવું છે, એનો ઉચ્ચાર નથી કરવાનો. જે આનંદ આપે છે, જે ચરિત્ર એમના કહેવાના છે, જેમનું એમનું મહાત્મ્ય હોય, એ બધાનું મોટેથી ઉચ્ચારણ કરવાનું કીધું છે. અને આવું જે ગુહ્ય ચરિત્ર છે એમનું, એ ખાલી મનથી સ્મરણ કરવાનું કીધું છે. એ બે છૂટું પાડ્યું કે પહેલાનું મોટેથી ઉચ્ચારણ કરવું અને આનું મનથી સ્મરણ, એટલું અહીંયા બાયફર્કેશન કર્યું હોય ને એવું મને સમજાઈ રહ્યું છે. હા, એ તો છે જ ને. ગુહ્યાની ભદ્રાણી કૃતાની ચ સ્મરન અને નામાની પઠન. એકનું પઠન છે, એકનું સ્મરણ છે. તો આપણે ત્યાં વિવેક છે જ ને. જેમ આત્મનિવેદન મંત્ર છે એને આપણે ગુહ્ય માનીએ છીએ, તે જ રીતે મધુરાષ્ટક વગેરે છે એને આપણે ગુહ્ય માનીએ છીએ. અષ્ટાક્ષરને આપણે ગુહ્ય નથી માનતા, એનો આપણે પાઠ પણ કરીએ છીએ. એવી રીતે જે મને આ છેલ્લી લાઈનમાં નથી સમજ પડતી કે શાસ્ત્રમાં મના કરેલ વિષયો પ્રાપ્ત કરાવનારા વિશે. હવે શાસ્ત્રમાં જે મના કરેલ વિષયો સાથે તો એને લેવા દેવા જ ન હોય, એને જે પ્રાપ્ત કરાવે તો એમાં એ પડે જ શું કરવા, જે આવી રીતે નામનું ઉચ્ચારણ કરીને પર્યટન કરી રહેલો છે. એટલે મને અહીંયા શાસ્ત્રમાં મના કરેલ વિષયો જે કીધા છે ને, એ પ્રાપ્ત થાય તો પણ એની સામે બી શું કામ જોશે, એ મને આ છેલ્લું સેન્ટેન્સ નથી સમજાઈ રહ્યું છે. કોઈને કરવું હોય સમાજ. શરદબા, મને અહીં એવું થાય છે કે આ નારદજી માટે જ ખાસ જાણે ન હોય, કારણ કે એમને ભમવું બધે પર્યટન કરવું છે, તો કેટલા પ્રકારના આવશે સામે, એમની સામે બધા. પુષ્ટિ ભક્તિમાં તો કેવું, દરવાજો બંધ કરીને સેવા કરો, તમને ઠીક લાગે તો ખોલો, નહીં તો ન ખોલો, સાંજે મળજો કહી દઈએ. પણ આમને તો હવે આમની ભક્તિ કેવી છે, પર્યટન વાળી છે, એટલે એમના માટે આ બધા નિયમો હોય ને એવું લાગે છે મને શરદા. તો આમના એ પૂછે છે ને, તે પણ એ નારદજી માટે જ અનુકૂળ છે એવું મને સમજાય છે. હા, પણ માસી, તમે જયારે કોઈ નિષિદ્ધ વસ્તુ તમારી સામે લાવીને, ભલે એ પર્યટન કરે છે, પણ નિષિદ્ધ વસ્તુ લાવીને સામે મૂકશે તો એ જોશે જ શું કરવા, એમાં પડશે જ નહીં. તો પછી એ વિઘ્ન કરનારાઓ પેટે સહન કરવાની વાત આવે છે ને, એ કહી રહી છું મને એ રીતે. પણ એ ફરતો રહે છે, તેથી એને જોવામાં તો આવશે જ, કારણ એનું સતત પર્યટન છે, એમનું આખું અલગ છે, નારદજીનું ચરિત્ર જ અલગ છે, તો એ ફરતા જ રહેશે. તો હવે થઈ જશે. જો નારદજીને લગ્ન કરવાનું મન થયું તો વળી પાછું ભગવાન પાસે માંગ્યું કે હરિરૂપ આપો, તો થઈ ગયું કે નહીં? તેથી
એટલે આ તો સતત ફરવું છે ને, બધાના સંપર્કમાં આવવું અને ભક્તિને એટલી સરસ ટકાવી રાખવી, આ કઈ બહુ મોટી વાત છે. આ એકાંતમાં તો હજી થઈ શકે, પણ ભક્તિ આ ફરતામાં કરવી એ મને તો બહુ નારદજીનું બહુ મોટું કેરેક્ટર લાગે છે, કેરેક્ટર કે આ કેટલી મોટી વાત છે કે ફરતાને ભક્તિ કરવી. આપણી સમજમાં ના આવે, કારણ કે આપણી બુદ્ધિ તરત જ વિચલિત થઈ જાય બહાર. જો હરિરૂપ આપો કહ્યું ને, વળી થયું કે નહીં નારદજીને, મને એવું સમજાય છે. સારું, પ્રણામ. જે મને એવું સમજાય છે કે સ્પષ્ટ કરજો, હા ખોટું હોય તો. એ પૂર્ણિમા કે છે ને કે એને તો વિષય જોતા જ નથી. એ બરાબર છે કે મના કરેલ વિષય નથી જોતા, પણ જો કોઈ એને મેળવી આપે, એ પ્રાપ્ત કરાવી આપે, તો એને એવું લાગે કે અરે આ તો મારામાં વિઘ્ન અને ડિસ્ટર્બન્સ એને ફીલ થશે. એટલે વિઘ્ન કરનારાની જેમ પછી એને સહન કરવું પડશે જો કોઈ એને મેળવી આપે તો. ભલે એને કોઈ અપેક્ષા નથી મના કરેલ વિષયો પ્રત્યે, પણ જો કોઈ સામેથી મળે તો એને આવી રીતે એ ડિસ્ટર્બન્સને પણ એમને સહન કરવું, એવું સમજાય છે મને. પ્રણામ છે. અહીંયા એવું જો આપણને આગળ પણ બતાવ ને, સન્માન પ્રાપ્ત થાય ત્યારે અહંકાર ન કરવો જોઈએ. ત્યાં કહ્યું છે કે દૈવની ગતિથી, એટલે હવે એમને પર્યટન કરી રહ્યા છે તો એ ફરી રહ્યા છે તો એમને તો બધું જે કંઈ પણ પ્રાપ્ત થશે એ બધું દૈવની ગતિથી થશે. તો એમને સન્માન પ્રાપ્ત થાય તો પણ એમને અહંકાર ન કરવો જોઈએ, કારણ કે પૂજન થવાથી ઉત્તમતા થતી નથી, તે મનુષ્યને માનીતા થયા યોગીને યોગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આ બધા વિષયો કહીને આપણને એ જ જણાવી રહ્યા છે. એમને કંઈ પણ પ્રાપ્ત થાય તો એને એવોઇડ જ કરવાનું છે, એમને સમ રહેવાનું છે બધામાં. અને એવી જ રીતે આગળ બતાવી રહ્યા છે કે વિષયો પ્રાપ્ત ના થાય એમને તો પણ ઈર્ષ્યા નહીં કરવી, કારણ કે એ પણ વિઘ્ન જ કરનારા છે. એ રીતે આગળ કહે છે કે નિષિદ્ધ પણ કોઈક પ્રાપ્ત થાય તો પણ એમને વિઘ્ન જ કરનારા છે. એવી રીતે તો બધું બતાવી રહ્યા છે કે એમને અહંકાર નહીં કરવો, ઈર્ષ્યા નહીં કરવી અને સહન જ કરવું. આ બધું પણ એમને બધું પ્રભુની ઈચ્છાથી જ મળશે. તો એ રીતે સમજી કે આ મને બધું પ્રભુની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું છે એમ કરીને બધાને એવોઇડ જ કરવાનું છે, એવું મને અહીંયા સમજાય છે. ધન્યવાદ, પ્રણામ. એવું સમાધાન. હા, જે આ રીતે જ લેવાનું છે ને, મના કરેલ વિષય. એટલે હું એ રીતે એંગલ થી લેતી હતી કે એની સામે જુએ જ શું કરવા, પ્રાપ્ત કરાવનાર થાય બી જાય, રસ્તામાં મળી બી જાય, કોઈ આપી બી જાય, પણ એને ઈ સામે જોશે જ નહીં ને. એમ જો જરૂરી વસ્તુ હશે તો ત્યાં એમ કીધું છે કે તમારું શરીરનો નિર્વાહ માટે કોઈ અન્ન વન્ન આપી જાય તો તમે એનાથી નિર્વાહ કરી લો, પણ એની સાથે પ્રેમથી એટેચ ના થાવ, ત્યાં ડિટેચમેન્ટ રાખો. ભલે એને આપ્યું તો એ દેવની ગતિથી મને આના દ્વારા મળ્યું એમ કરશે, પણ આ નિષિદ્ધ વસ્તુ તો મળશે તો એ જોશે પણ નહીં. એટલા માટે મને ક્વેશ્ચન થયું છે આ રીતે લેવાનું. જોશે નહીં જોશે ની વાત નથી, અપાવી દે, આવી જાય ને તમને હાથમાં મૂકી જાય તો શું કરો છે. મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને એકાદશીના હાથમાં કોઈ પ્રસાદ આપી ગયો, હવે શું કરવાનું? તો એકાદશીએ અન્ન ગ્રહણ કરવું નિષિદ્ધ છે, તો સહન કરવો, બીજું તો શું. જી એક્ઝામ્પલ થી એકદમ સ્પષ્ટ થયું. ધન્યવાદ, પ્રણામ. હવે ત્યાં ખૂબસૂરતી એ વાતની છે કે જગન્નાથપુરીમાં એકાદશીને ઊંધી લટકાવી દીધેલી છે. ત્યાં એકાદશી વ્રત કરે એને પાપ પડે છે એવું ત્યાંની કથા છે. એટલે મંદિર પરિસરમાં એકાદશીને લટકાવી દીધેલી છે, કોઈ વ્રત ન કરવું. અને એને કારણે ઘણા બધા વૃંદાવનની વૈષ્ણવ સંપ્રદાયો છે એ લોકો પણ એકાદશી વિરોધી છે. પણ ખેર આ બધી તો લોક પરંપરાઓ છે, શાસ્ત્રથી વિરુદ્ધ છે અને ભાવનાના નામે ચાલી નીકળ્યું છે. પણ શ્રી મહાપ્રભુજીએ તો શાસ્ત્ર નિષિદ્ધ હોવાથી એકાદશી કરી. તો નિષિદ્ધ પ્રાપકેષુ તુ બાધકત્વમ બાધકવત સહનમ, એને બાધક માનીને અન્ય બાધકને આપણે સહન કરીએ છીએ તેવી રીતે સહન કરવું.
તો ગોકુલનાથજી અહીંયા એક એવી રીતે આપ્યું છે કે તમે પર્યટન કરી રહ્યા છો અને માનો કે કોઈ શિવ નિર્માલ્ય જ તમને આપી જાય તો શું કરવું? તો જેમ ઠંડી ગરમી વગેરે આપણે સહન કરતા હોઈએ છીએ તેવી રીતે સહન કરી લેવું. શિવ નિર્માલ્ય જે છે એનો જે ચંડ નામનો એમનો જે ગણ છે એનો જ કેવલ એમાં અધિકાર માનવામાં આવે છે. શિવ નિર્માલ્ય બીજું કોઈ લઈ ન શકે. જેમાં આપણે ગોગરાસ કાઢી દીધો પછી ગાય સિવાય બીજા કોઈ ન લઈ શકે એમ શિવ નિર્માલ્ય છે એ ચંડનો અધિકારમાં છે તો નિષિદ્ધ છે. એવા કંઈક ઉદાહરણો અહીંયા સમજવા છે. લેખકારે પણ એને બીજી રીતે પણ સમજાવ્યું છે કે જે અન્ય કોઈને કંઈ પ્રાપ્ત થયું છે એને જોઈને માત્સર્ય ન થાય અથવા જે બાધક નથી તે પ્રકારના વિષયો છે એ ભગવદ આજ્ઞાના નિર્વાહમાં પ્રતિબંધ કરનારા હોવાથી એનું પણ આપણે ગ્રહણ ન કરીએ. તે રીતે અહીંયા ભૂખ તરસ વગેરે પણ તો એવા છે કે જે ભગવત ધર્માચરણની અંદર બાધ પેદા કરનારા છે તો એને પણ નિષિદ્ધવત માનવા. તરસ લાગે અને કોઈ જલ આપી જાય કે ભૂખ લાગે અને કોઈ ખાવાનું આપી જાય તો તે સ્થિતિમાં શું કરવું? તો કહી રહ્યા છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. તો એ ઉપદેશને નું અવલંબન કરીને બાધકા નામ કાલ ધર્માદીનામ અપી યથા સહનમ તથા તેષામ અપી. જેમ કાલ છે એના ધર્મોનો આપણે પ્રતિકાર કરી શકતા નથી, એને સહન કરી જ છૂટકો, તેવી રીતે આ બધાને પણ સહન કરવા. મયુરીને કંઈ કહેવાનું છે? દંડવત પ્રણામ જયજી. મારો નિરૂપણનો ક્રમ હતો એટલે હેન્ડ રેઝ કરેલો. અચ્છા અચ્છા. 167 પાના પર જે 7મી લીટી પછી છે ને કે વધ વિનાના કર્મો કરી શકાય તેવા નથી, તેથી બીજા અધ્યાયમાં કર્મના પ્રકાર કહે છે તેમને જુદા પાડનાર હોય અને કાલ છે. આ વાક્ય રચના બેસી નહીં. એ તો થઈ ગયો સુધરાડ. એટલે એ હોય અને કાલ હોય નહીં, દેશ. તેમને જુદા પાડનાર દેશ અને કાલ છે. હા. સારું. અહીંયા